નમસ્કાર, આપ સૌનું સ્વાગત. નર્મદ સાહિત્ય સભા સુરત વતી આપનું હાર્દિક અભિવાદન. મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ ડૉક્ટર અરવિંદભાઈ લાપસીવાળાને મોહનલાલ પાર્વતી શંકર દવે ચંદ્રક આપવાના માટે. મોહનલાલ પાર્વતી શંકર દવે અને એમના વંશજોએ નર્મદ સભાને થોડા વર્ષો પહેલાં આને માટેની એક રાશિ આપી અને એનાથી જે ક્ષેત્ર પુસ્તકનું અને સર્જનનું છે તે છે સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન સાહિત્ય, અને એ બ્રેકેટમાં 2022-23નો ચંદ્રક આપણે ડૉક્ટર સાહેબને આપીએ છીએ. અને આ એનું એક અદ્ભુત પુસ્તક છે જે એમણે લખ્યું છે. આ પુસ્તક વિશે અને ડૉક્ટર અરવિંદભાઈ વિશે આપણે વિગતે આજે વાત પણ કરીશું. તેઓ પરમેનન્ટલી અમેરિકામાં રહેતા હોવાથી તેઓ જ્યારે સુરતમાં આવી શકે ત્યારે આપણે એમને આ ચંદ્રક આપવો એ પ્રમાણની આપણું આયોજન હતું. મને સ્મરણ કરવાનું ગમે છે આપણા પૂર્વ પ્રમુખ ડૉક્ટર પ્રફુલ્લભાઈ દેસાઈનું. એમના સમયગાળામાં તૈયાર થયેલા આ ચંદ્રકો અને એને એ ચંદ્રકના આપણે કોને સન્માનિત કરીએ છીએ તે યાદી. અરવિંદભાઈને અને પ્રફુલ્લભાઈના પણ સરસ સંબંધો રહ્યા અને સતત એ લોકો આપણી નર્મદ સાહિત્ય સભાની પ્રવૃત્તિથી વાકેફ પણ રહેતા, અને અરવિંદભાઈ પણ એમની સાથે સતત જિજ્ઞાસાપૂર્વક વાતો કરતા રહેતા. સો વી રિમેમ્બર ડૉક્ટર પ્રફુલ્લ દેસાઈ. ડૉક્ટર અરવિંદભાઈ અને આપ સૌ મિત્રોનું શાબ્દિક સ્વાગત કરવાના માટે આપણા પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલરને વિનંતી કરીએ. શ્રી બકુલભાઈ. બેસો તો વધારે ચાલશે અથવા ત્યાં જાઓ? અચ્છા, એટલે લાઈટ બોલશો ચાલશે? હા, ચાલો. ઓકે. મોટું શહેર, વધારે વસ્તી સાહેબ નજીક રાખો. એવા શહેરના આ એક ઓછા જેમાં શ્રોતાઓ છે એવા એક કાર્યક્રમની અંદર પણ જે કાર્યક્રમનું મહત્ત્વ વધારે છે. સામાન્યપણે બને છે એવું કે એવોર્ડ માટે એટલે જેઓ ઈચ્છુક હોય છે તેઓ એ ચંદ્રકની દિશામાં હોય છે, જ્યારે અમારે 3 વર્ષ સુધી જેમને જાહેર કરેલા હતા તેમની અમારે પ્રતીક્ષા કરવી પડી. એટલે આવું સામાન્યપણે ઓછું બનતું હોય છે. એટલે અમે જાણે કે અમે ચંદ્રક વિજેતા સામાન્યપણે તો બહુ જ ઉત્સુક હોય છે એટલે વહેલું બનતું હોય છે, પણ અમારે પ્રતીક્ષા કરવી પડી. એટલે આ ઉપક્રમનું મહત્ત્વ એ કારણે પણ છે. મહાભારત તો આખું આપણે જાણીએ છીએ કે તેની અંદર ગીતા રચાઈ છે તે અર્જુનના પ્રશ્નથી જ રચાયેલી છે. અને મેં આ 3 દિવસની અંદર પુસ્તક જોયું તો અરવિંદભાઈ પ્રશ્નવાચક ભૂમિકાએ મહાભારતને જુએ છે. મહાભારતમાં તો તમે લગભગ દરેકને પોતાના પ્રશ્નો છે, અને એટલા જ કારણે આ વાતનું મહત્ત્વ પણ વધી જાય છે કે અરવિંદભાઈએ માત્ર પેલી આસ્થાની ભૂમિકાએ નહીં, સામાન્યપણે એવું બને છે કે આપણા જે પૌરાણિક કાવ્યો છે તેને આપણે તો ઘણી બધી રીતે પણ તપાસ્યું છે કે જે ભારતીય જનજીવન છે, લોકજીવન છે, જેને આપણે ભારત કહીએ છીએ, એ ભારતની રચનામાં 2 મહાકાવ્યોની ભૂમિકા બહુ મોટી છે. તો એ ભૂમિકા જે છે એણે વિશેષો તો ભારતીય સમાજને આપ્યા છે, ભારતીય સંસ્કૃતિ તેમાંથી રચાયેલી જ છે, પણ એ જે મહાકાવ્યો છે એણે જ કેટલીક મર્યાદાઓ પણ, અને તે એક પરંપરા તરીકે આજે પણ ચાલે છે. તો આવી એક જુદી સજ્જતા સાથે, કારણ કે મહાભારત વિશે જ્યારે વાત કરવાની આવે તો બુદ્ધદેવ બસુનું એક પુસ્તક બહુ જ જાણીતું છે, દુર્ગા ભાગવતનું પણ બહુ જ એવી રીતે જાણીતું છે. અને છેલ્લા વર્ષોની અંદર આપણે જુઓ તો છેલ્લા 2-3 દાયકાની અંદર તો મહાભારત ઉપર, રામાયણ ઉપર ઘણા બધા પ્રકારના અભ્યાસો પણ આવ્યા. હવે તો નવલકથા ઉપના નાટકો તેવું પણ ઘણું બધું આવ્યું હોય. એટલે મહાભારતને જોવાની અનેક રીતો ઉઘડી છે.
મારે એ પણ કહેવું જોઈએ કે 2014 પછી એટલે કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી ભારતીય સંસ્કૃતિ વિશેનો જે વિચાર છે એ દિશામાં ઘણા બધા લોકો જરા વિચારતા થયા છે કે ભારતીય સંસ્કૃતિ શું છે, જે મહાકાવ્યો છે તે શું છે, વેદ શું છે, ઉપનિષદ શું છે. એટલે આવા અભ્યાસો થતા જાય તો એ તો આપણા વર્તમાનને સમૃદ્ધ કરનારી પરંપરાઓ છે. તો એવું કામ કરવા માટે જેમણે પોતાની કલમને એ દિશામાં લઈ ગયા એવા અરવિંદભાઈ આપણને આટલી પ્રતીક્ષાએ આપણને મળ્યા. એ આનંદનું અત્યારે હું એમના પુસ્તકો જોતો હતો તો એમણે વિવિધ ભૂમિકાએ કામ કર્યું છે. નવલકથા પણ લખી છે, હ્યુમરની ભૂમિકાએ પણ તેમણે લખ્યું છે, અભ્યાસ પણ, બીજા ઈશ્વર વિશે પણ એમનું એક મેં પુસ્તક જોયું તો તે પણ. એટલે જે આસ્થાળુઓ છે તેમને કદાચ એમના પુસ્તકો વાંચતા ઘણા બધા પ્રશ્નો પણ થાય, પણ પ્રશ્ન અર્જુન પૂછે છે તેમાંથી ગીતા રચાયેલી છે. તો અર્જુન એવા અર્જુનો તો હંમેશા રહેવાના કે જેના કારણે એટલે આ પ્રશ્નવાચકતા ઘણું બધું આપી શકે. અને એવું આ એક પુસ્તક છે એટલે અમને એનો આનંદ છે કે આજે આપણે આ સભા એ નિમિત્તે આપણે યોજી શક્યા. થેન્ક યુ બકુલભાઈ. આપણે જેમના નામથી એમને ચંદ્રક આપવાના છે તે મોહનલાલ પાર્વતી શંકર દવે, મોપા દવે તરીકે પોતાના સમયમાં ખૂબ જાણીતા. એમણે સુરત અને સુરત સાહિત્ય અને સુરત શિક્ષણ પર અદ્ભુત કાર્ય કર્યું. એક લાંબો સમય સુધી તેઓ ધારાશાસ્ત્રી રૂપે મુંબઈમાં પણ રહ્યા અને સુરતમાં આ પરિવારે અને એના પછીના અત્યારના વંશજોમાં શ્રી અતુલભાઈ પાઠકનું પરિવાર. અતુલભાઈ આપણી સાથે વર્ષોથી નર્મદ સાહિત્ય સભા સાથે પણ સંકળાયેલા અને આ ડોનેશન જે આવ્યું હશે તે પણ આપણને અતુલભાઈ દ્વારા જ મોપા દવેના નામ પર ચંદ્રક માટેનું મળ્યું હશે. એટલે એ પરિવારનો આપણે આભાર માનીએ. આપણા પૂર્વ પ્રમુખ અને મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા એવું કહેતા કે આ મોપા દવેવાળું દવે પરિવાર અને અતુલ પાઠકજીવાળું પાઠકજી પરિવારે સુરતના સંસ્કૃતિ અને શિક્ષણમાં જે કાર્ય કર્યું છે એના વગર સુરતનો ઇતિહાસ અધૂરો રહેશે. એટલે ખૂબ વિગતે આજે મારી તો એવી ઈચ્છા હતી કે અતુલભાઈ પોતે જ આવીને મોપા દવેનો પરિચય આપણને આપે, પણ એમના પરિવારમાં એક દુઃખદ મૃત્યુ આવ્યું છે એટલે અત્યારે તેઓ એની શોક સભામાં છે. પણ આપણે એ પૂર્વજ રૂપે મોપા દવે સાહેબને એમની સ્મૃતિને યાદ કરીએ, પ્રણામ કરીએ. અને આપણને સૌને એવું થાય કે ડૉક્ટર અરવિંદભાઈ અમેરિકામાં આટલા બધા પુસ્તકો લખે છે તો તેઓ શું કરતા હશે. એમના વિષયની વાત આપ જ્યારે સાંભળશો ત્યારે આપને ખ્યાલ આવશે કે તેઓ એટલું બધું કરે છે કે MS થયેલો એક સર્જન અમેરિકામાં આટલું બધું સાહિત્યનું કાર્ય કરે. બકુલભાઈએ ઉલ્લેખ કર્યો તેમ વૈવિધ્યસભર આટલા બધા પુસ્તકોનું કામ કરે. અને સૌથી મોટી વાત કે અમેરિકામાં ગયા પછી અમેરિકન રહેવાને બદલે તેઓ હજી બિલકુલ સુરતી સ્વભાવ ન રહી શકે. ગુજરાતી ભાષામાં આટલા બધા પુસ્તકો ત્યાં લઈને લખી શકે અને વિવિધ વિષયો પર કામ કરી શકે. આ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. એટલે અમને બહુ જ એ વાતનો આનંદ છે કે આજે લાપસીવાલા સાહેબ આપણી સાથે છે અને સુરતના પોતની સાથે આ પરિવારનું પણ બહુ જ મોટું કામ છે. મયંકભાઈ ત્રિવેદી જેઓ અમારા મંત્રીશ્રી છે એમને વિનંતી કરીશું કે મયંકભાઈ ડૉક્ટર અરવિંદભાઈ લાપસીવાલાનો પરિચય કૃપયા આપ આપણા પ્રેક્ષકગણને અને આ હોલમાં જેઓ છે તેમને પણ આપો. શ્રી મયંકભાઈ ત્રિવેદી. મિત્રો, આપ જાણો છો મયંકભાઈ સાહિત્ય સાથે, શિક્ષણ સાથે અત્યંત કાર્યરત સતત રહ્યા છે અને બહુ તેજસ્વી કારકિર્દી પછી તેઓ નિવૃત્તિમાં ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરે છે. શ્રી મયંક ત્રિવેદી મંત્રી પણ છે જી અને અમિતાભસ્ય છે. હા. નમસ્કાર. ભાઈ ચાલો. નમસ્કાર. નર્મદ સાહિત્ય સભા આયોજિત
મોપા દવે ચંદ્રક અર્પણ વિધિના સમારંભમાં ઉપસ્થિત આદરણીય ડૉક્ટર અરવિંદભાઈ લાપસીવાળા સાહેબ, એમના સહધર્મચારિણી ભારતીબેન, એમના વિશે વિશેષ મને એટલા માટે લાગણી થઈ કે છેલ્લા કેટલાક દિવસોમાં એમનો જે પરિચય થયો અને અમારામાં જે કોમન ફેક્ટર હતું લઘુત્તમ સાધારણ અવયવ એ નવહારી અને સાથે સ્વાતિબેન, અમે ત્રણ આજે નવસારીની થોડીક વાતો કરી નવહારી અને થોડુંક જાણ્યું ને માણ્યું, એટલે આનંદ છે કે આજે નવહારીના વ્યક્તિ વિશે મારે પરિચય આપવાનો છે. આપણા પ્રમુખશ્રીએ કહ્યું તેમ બહુ ઓછી સંખ્યામાં શ્રોતાજનો છે, પણ સાહેબ મેં વારંવાર આ વાક્ય કહ્યું છે કે મમરાની ગુણ હોય પણ હીરાના તો પડીકા હોય, તો હીરાના પડીકા જેવા બધા શ્રોતાઓ છે ને આજે આપણે અરવિંદભાઈને માણવાના છીએ. અરવિંદભાઈ વિશે વાત કરીએ તો એમનું પુસ્તક મહાભારત મહાકારણને મોહનલાલ પાર્વતી શંકર દવે ચંદ્રકથી આપણે સન્માન કરવાના છે. બકુલભાઈએ કહ્યું તેમ ચંદ્રક વિતરણનો કાર્યક્રમ રાખીએ અને જેને ચંદ્રક મળવાનો હોય તે જ જો હાજર ન રહી શકવાનો હોય તો ચંદ્રક વિતરણ સમારંભનું ઔચિત્ય જળવાય નહીં. એટલે આપણે એમના ભારત આવવાની રાહ જોઈ અને આ કાર્યક્રમનું આજે આપણે આયોજન કર્યું. તો અરવિંદભાઈ, આપનું ખૂબ ખૂબ અભિવાદન છે અને સ્વાગત છે કે આપે આપનો બહુમૂલ્ય સમય ફાળવ્યો. સામાન્ય રીતે પરદેશથી આવનારા 2 વીક 3 વીક એટલા માટે આવતા હોય તો એ ભરપૂર સમય લઈને આવ્યા ને આપણને તક મળી. એમના વિશે થોડીક વાત કરું તો 80 વર્ષની ઉંમરે પણ તેઓના જીવનચર્યાના ઉમંગો, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓથી ભરાયેલા છે. આપણી પાસે, દરેક માણસ પાસે અખૂટ ધન હોય, મફલુક ધન હોય, પણ આપવાની ઈચ્છા અહીંયા ન હોય ને તો એ ધન બધું નકામું છે. જ્યારે અરવિંદભાઈએ એટલી બધી સખાવતો કરી છે ને કે ગણાય નહીં. ને છેલ્લી તાજામાં તાજી સખાવત આ ભદ્રેશભાઈ અહીંયા હાજર છે. હું પણ SVNITનો એલ્યુમની છું, એટલે SVNITમાં જે કરોડ્સ ઓફ રૂપીસ એમણે હમણાં એમની મુલાકાત દરમિયાન અમારું એન્યુઅલ કન્વેન્શન હતું એમાં એમણે આપ્યા. એટલે SVNIT પણ આપની ઋણી છે અને સુરત શહેર પણ આપની ઋણી છે. આપે આપની જન્મભૂમિ સુરત, કર્મભૂમિ નવસારીની મદ્રેસા સ્કૂલ હોય કે ટાટા બોય સ્કૂલ હોય એના નવસર્જનમાં એમણે બહુમૂલ્ય ફાળો આપ્યો છે અને એમના સંસ્મરણો એ એમની વાતમાં એ લાવશે જ અને ત્યારે આપણને વધુ જાણવાની મળશે. MS યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સાયન્સ કોલેજમાં જે વખતે 1200 વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળી શકે તેમાં 70મો નંબર લાવીને MBBSમાં તેઓ દાખલ થયા અને ત્યાર પછી એમણે MBBSની ડિગ્રી લીધી. એમના બંધુ બિપિનભાઈની સાથે રહીને ટેક્સટાઇલના બિઝનેસમાં પણ એમણે કામ કર્યું અને યથાયોગ્ય સમયાનુકૂળ એમના અનુકૂળતાએ સમય પ્રમાણે સૂચનો કરીને ધંધાના, કુટુંબના વિકાસ માટે એમનો ખૂબ જ ફાળો આપ્યો. 1971માં તેઓ શ્રી અમેરિકા ગયા અને તે પહેલાં સુરતની મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે પણ એમણે સેવા આપી. ત્યારબાદ તેમને શિકાગોની સેન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સર્જિકલ ઇન્ટર્નશીપ કરી અને ત્યારબાદ જોન્સન સિટી ન્યૂયોર્કમાં 4 વર્ષની સર્જરીમાં રેસિડેન્સી કરીને સર્જરીના ફિલ્ડમાં પ્રવીણતા હાંસલ કરી અને 76 થી 79 સુધી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી. અને સૌથી અગત્યની અને મહત્ત્વની વાત કે અમેરિકન બોર્ડ ઓફ સર્જનની પરીક્ષા પાસ કરનાર તેઓ કદાચ તે વખતના ગણ્યા ગાંઠ્યા ડૉક્ટરોમાંના એક હશે. અને સાથે સાથે કેનેડિયન બોર્ડ ઓફ સર્જરી 2 દેશની FACS અને FRCSની ડિગ્રી મેળવનાર એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે છે. ફેલો ઓફ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ સર્જન્સ FICS પણ એમને પદવી મેળવી ચૂક્યા છે અને હાર્ટ અને વાસ્ક્યુલર સર્જરીમાં એમની માસ્ટરી છે. તેઓ ટેક્સાસમાં ડૉક્ટર ડેન્ટન કુલીના હાથ નીચે સેન્ટ લ્યુક એન્ડ એપિસ્કોપલ હોસ્પિટલ હ્યુસ્ટન ટેક્સાસમાં ફેલોશિપ કરી તો અને ત્યારબાદ એમની કારકિર્દીમાં ક્વીન ઓફ ધી વેલી હોસ્પિટલ વેસ્ટ કોવિના કેલિફોર્નિયા તરીકે ચીફ ઓફ સર્જરી રહ્યા. હોસ્પિટલના સર્જનમાં સંચાલનમાં બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકે પણ તેમની નિમણૂક થઈ અને પ્રેસિડેન્ટ તરીકે પણ રહ્યા. અને સૌથી વધુ અગત્યની વાત હવે આવે છે કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અર્વાઇનમાં અભ્યાસ કરીને MBAની ડિગ્રી એમણે મેળવી. તમે વિચાર કરો કેટલી વર્સેટાઇલ પર્સનાલિટી આજે આપણી વચ્ચે છે. માત્ર સર્જરી નહીં પરંતુ વ્યવહારિક, વ્યાવસાયિક અને ત્યાર પછી બીજું અગત્યની વસ્તુ છે સાહિત્ય, જેનું આપણે આજે એમનું સન્માન કરવાના છે.
એમને પ્રેક્ટિસની સાથે સાથે કેન્સરની ટ્રીટમેન્ટ માટેના રેડિયેશન સેન્ટરની પણ સ્થાપના કરી અને અલગ અલગ શહેરોમાં 5 રેડિયેશન સેન્ટર એમણે ખોલ્યા. એ બહુ નોંધપાત્ર સિદ્ધિ છે. રેડિયોલોજી સેન્ટરનો આરંભ કરીને 9 સેન્ટરો ખોલ્યા. એટલે બિલકુલ અટક્યા વગર એમની વણથંભી હરણફાળ પ્રગતિ ચાલુ જ રહી છે. અને તે ઉપરાંત પીડિયાટ્રિક્સ અને મેડિકલ પ્રાઇમરી પ્રેક્ટિસ કંપની મે ફ્લાવરના નામ હેઠળ સ્થાપી અને આજે 5 લોકેશન પર એ કામ કરે છે અને દર મહિને 6000 પેશન્ટોને સેવા આપે છે. આ એમના ફિલ્ડની સિદ્ધિઓની વાત છે. તે જ પ્રમાણે સાહિત્યની સાથે સાથે ચિત્રકામમાં પણ એટલા જ એમની માસ્ટરી છે. અમે એમના ઘરે જ્યારે મુલાકાત લીધી ત્યારે એમના બનાવેલા કેટલાક પેઇન્ટિંગ જોવાનો તક મળી હતી. ઓઇલ પેઇન્ટિંગમાં તેઓ રસ ધરાવે છે. એક સમર્થ અને સફળ લેખક પણ છે. હવે જે મુદ્દાની વાત હવે આવે છે તે આ મહાભારત મહાકારણ શબ્દ કેમ એમણે વાપર્યો એ એમની વાતમાં આપણે સાંભળીશું ને જાણીશું. તેઓ વેસ્ટ કોવિનાના બેસ્ટ સિટીઝન તરીકે પ્રથમ ક્રમે સન્માનિત થયેલું વ્યક્તિત્વ છે. તો આજે 1984થી હાલ સુધી તેઓ વેસ્ટ કોવિનાના રોટેરિયન રહ્યા છે, પ્રેસિડેન્ટ રહ્યા છે, આસિસ્ટન્ટ ગવર્નર પદ પણ નિભાવ્યું છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નથી. એમની જાણવાની જીજીવિષા, જ્ઞાન સંગ્રહ કરવાની એમની જે સુસુપ્ત ઈચ્છા, એમણે આ જુદા જુદા દેશો, નામ બોલું તો આખું પાનું ભરાઈ જાય એટલા દેશો છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે એમની જ્ઞાન પ્રાપ્ત કરવાની સફર કેટલી લાંબી અને કેટલી સફળ રહી છે. અને દરેક સફળ પુરુષની પાછળ આપણે બહુ જાણીતી વ્યક્તિ છે. આપણે આ ભારતીબેન આજે આપણી વચ્ચે છે. માણસ કંઈ પણ કરવા ધારતો હોય પણ જો પત્નીનો સહકાર ન હોય તો એ કશું કરી નહીં શકે. એ સૂરમાં હું પણ સૂર પુરાવું છું કે હું પણ એમાંનો એક લાભાર્થી છું. એમણે વડોદરાની મેડિકલ કોલેજનું પણ રિનોવેશન કરાવ્યું. મેં કહ્યું તેમ અમારી નવસારીની જેના ગ્રાઉન્ડ પર હું ક્રિકેટ રમ્યો છું, ટાટા બોયઝ હોય કે મદ્રેસા હોય, એ બંનેનું સ્કૂલનું નવસર્જન પણ એમણે કર્યું છે. અને આ બંને સ્કૂલો 167 વર્ષ જૂની ને 140 વર્ષ જૂની એ શાળાઓ, એનું અત્યારે જે નવીનીકરણ છે મેં તો જોયું છે. હું દર 2-3 મહિને નવસારી જાઉં છું ત્યારે આ બધું જોઉં છું. એટલે મને આ બધું યાદ આવી જાય છે કે એમણે કેટલું ઉમદા કામ કર્યું છે. એટલે એમને આપણે બિરદાવીએ. અને આ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર રૂમ, સોલર પ્લાન્ટ, ફાયર સેફટી અને અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદ કરવામાં ક્યારેય એમણે પાછી પાની કરી નથી. એમના 23 જેટલા તો સાહિત્ય સર્જન છે. તમે વિચારી શકો કે સાહિત્યમાં એમનું સમર્પણ કેટલું બધું છે. આર્ટ્સના વિષયમાં ભણ્યો હોય, સાહિત્યના ક્ષેત્રમાં ભણ્યા હોય ને સર્જન કરે માની શકાય. પણ એક ડાક્ટર, સફળ સર્જન, આટલું બધું સર્જન સાહિત્ય ક્ષેત્રે કરે એ હેડ્સ ઓફ ટુ, સલામ તમને અરવિંદભાઈ સાહેબ. અને મેં કહ્યું તેમ એઓ મલ્ટી ડિરેક્શનલ જીવન અત્યારે જીવી રહ્યા છે. અને આપણે બધા છેલ્લે સુરતને પણ એમણે બાકાત નથી રાખ્યું. TNTV સ્કૂલ નાનપરાનો જીર્ણોદ્ધાર પણ એમના હસ્તે થયો છે. અને હમણાં છેલ્લામાં છેલ્લું મેં કહ્યું તેમ અમારા SVNITના એન્યુઅલના કન્વેન્શનમાં પણ SVR એન્જિનિયરિંગ કોલેજને crores of રૂપીસ એમણે આપ્યા છે. તો આવા ઉદાર દિલ, સખાવતી અને મલ્ટી ડાયરેક્શનલ પર્સનાલિટીવાળા અરવિંદભાઈને આજે નર્મદ ચંદ્રકથી સન્માનિત કરતા આપણે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. અને એમની હવે પછીની સફરમાં એ સ્વસ્થ રહે, મસ્ત રહે, પ્રવૃત્ત રહે અને આવા પ્રેરણારૂપ કાર્યો એમના થકી થતા રહે અને એમાંથી પ્રેરણા લઈને અનેક દાનવીરો બહાર આવે એવી અભ્યર્થના સાથે એમને શુભેચ્છા આપીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મેઘભાઈ, તમે શું સરસ એમનો પરિચય આપ્યો. કોઈ એક વ્યક્તિ એક જીવનમાં કેટલું કામ કરી શકે. અને અરવિંદભાઈ એનો સરસ દાખલો આપણી સાથે છે. અમે એમને એવું પૂછ્યું કે તમે MS સર્જન અને આટલી બધી તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત તમે સાહિત્ય માટે કેવી રીતે સમય કાઢો છો. અને એમણે જે લખ્યું છે તે વિષયોનું વૈવિધ્ય પણ એટલું જ છે. તો એમણે એવું કહ્યું કે સાંજ પછી આઈ ડેડિકેટ હોલ ઓફ માય ટાઈમ ટુ લિટરેચર. વિચારવું અને એના પર લખવું, એના માટે આ બંધ કરી દો, માઇક બંધ કરી દો. માઇક બંધ કરી દો. ચાલો રવા દો ચાલશે. સર એને ચાલુ જ રાખો. કંઈ હું આ બંધ કરી દઉં છું. એ બોલવાના છે. તો આવા અરવિંદભાઈ આજે આપણી સાથે છે એનો ખરેખર બહુ જ આનંદ છે. અને જે પુસ્તક માટે નર્મદ સાહિત્ય સભા
એમને મોપા દવે ચંદ્રક આપે છે એ પુસ્તક વિશેની આપણા સૌની જિજ્ઞાસા હોય અને મહાભારત અને મહાકારણનું પુસ્તક હોય તો આપણી ટીમમાંથી કપિલદેવ શુક્લથી વધારે સારું પણ હોઈ શકે, જેનો પોતાનો પણ માત્ર નાટક નહીં પણ સંસ્કૃતનો અભ્યાસ, એમનું ઊંડાણ, અને એ આ પુસ્તક વાંચીને એક આપણે મેનેજમેન્ટની લેસનમાં કહીએ ને કે થર્ડ પાર્ટી રિવ્યૂ આપણને મળે કે નર્મદ સભાના હોદ્દેદાર ઉપરાંત કપિલદેવ પોતે જે વિગતે વાંચે, જે ઝીણવટે વાંચે, સમજે અને આપણી સામે પ્રદર્શિત કરે એવી અમારી લાગણી હતી. તો કપિલદેવે ખરેખર સરસ કાર્ય કર્યું છે. આમ શ્યોર આપણે વિનંતી કરીએ. અત્યારે કપિલદેવ શુક્લ આપણી નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ પણ છે અને એમને વિનંતી કરીએ કે તમે આ પુસ્તક જે તમે વાંચ્યું તે તમને એના વિશે તમે વાત કરો, તમારી જે ફર્સ્ટ હેન્ડ લાગણીઓ છે તે તમે પ્રદર્શિત કરો. બ્રેક લઈ શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક પોતાની સર્ગશક્તિથી અર્જિત કરનાર ડૉક્ટર શ્રી અરવિંદ લાપસીવાળાને અર્પણાર્થે આપણે સૌ એકત્ર થયા છીએ. ત્યારે દેખાય છે બે કૃષ્ણ, એક નહીં, બે કૃષ્ણ. એક છે કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદવ્યાસ, અને બીજા છે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, નારાયણ સ્વરૂપ કહેવાય છે તે, જે કંઈ ને કંઈ સતત નિરંતર કરતા રહે છે. એ કૃષ્ણના જીવન કર્મને બીજા કૃષ્ણ શબ્દ બ્રહ્મ સ્વરૂપે આપણી સમક્ષ સહજ કે અસહજ ભાવે, એમના શબ્દોમાં કહું તો અસહજ ભાવે વ્યક્ત કરતા રહે છે. બરાબર છે. એમ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, વેદવ્યાસ જે લખી ગયા છે તેનાથી પર કે અને અન્ય આજ સુધી ક્યારે ક્યાંય કહેવાયું નથી કે થયું નથી. અને એ જ રીતે જે કૃષ્ણ દ્વૈપાયને નથી લખ્યું એનાથી પર કે અને અન્ય કશું જ કહેવાનું થવાનું રહ્યું હોતું નથી. આ એક મુખ્ય વાત નર્મદ સાહિત્ય સભા શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક ડૉક્ટર અરવિંદ લાપસીવાળાને તેમના દ્વારા રચાયેલા પુસ્તક મહાભારત મહાકારણ માટે અર્પણ કરે છે. આ મહાભારત મહાકારણમાં એવા તે કયા કયા કારણો અને કરણો છે કે તે આ ચંદ્રકને યોગ્ય બન્યું છે, તેના મહાકારણો મારે આપના સૌની સમક્ષ પ્રસ્તુત કરવાના છે. વેરી ગુડ. એ મહાકારણના મહાકારણો મારે આ પ્રસ્તુતિ સહજ રચનાત્મક દર્શન સ્વરૂપે જ આપ સમક્ષ મારે મૂકવાની છે. કારણ કે વિવેચનાત્મક રીતે તેને યોગ્ય પરીક્ષકો દ્વારા પરીક્ષણ કરીને પસંદ કરીને ચંદ્રક માટે અર્પણ કરીને પોંખી લીધી છે. એટલે મારે એ નથી લેવાનું. જેમ બે કૃષ્ણ અહીં છે તેમ બે મામાઓ આપણી સામે આવે છે. એક છે તમે આપણે બધા જાણીએ છીએ એ શકુની, જે કૌરવોના મામા છે, અને બીજા છે પાંડવોના મામા શ્રી કૃષ્ણ પોતે. કારણ કે કુંતા એમની બેન એટલે કાકાની દીકરી આમ તો, પણ પછી એને આપણે એમણે દત્તક લીધી એટલે આ પાંડવોના મામા અને કૌરવોના મામા. તમે પાંડવ કૌરવનું યુદ્ધ ઓન ફ્લોર છે, પણ જ્યારે સગા મામા માત્ર પોતાના કુટુંબીજનોનું કોઈ પણ રીતે સારી કે ખરાબ રીતે ભલું થાય એવું ઈચ્છે, અને બીજા મામા આમ ભલે સગા છે એ સર્વ કોઈનું સારું થાય, માત્ર પોતાના પાંચ જે ભાણેજો તેનું સારું થાય નહીં, પણ સાથે સાથે માનવ જાતનું સારું થાય એવું જ્યારે વિચારીને કામ કરે તો કયા પરિણામો આવી શકે એ આપણી સમક્ષ આ પુસ્તક દ્વારા મૂકવામાં આવ્યું છે. બે અંધ આપણને દેખાય છે. આ બબ્બે બધા કેમ દેખાય છે? બે અંધ આપણને દેખાય છે.
એક છે જન્માંધ ધૃતરાષ્ટ્ર, તો બીજી પતિને કારણે અંધત્વ રૂપે આંખે પટ્ટી બાંધી લે છે. અને એટલે એમ જો ન કર્યું હોય તો કદાચ 100 બાળકો નહીં થતે, ભલે નિયોગ, ભલે બીજી રીતે, પણ આ અંધત્વને કારણે 100 બાળકો એ લોકોને થયા. આ પણ એક જબરું અંધત્વ પતિને કારણે પત્નીમાં જન્મેલું હતું. તો 2 અઠંગ એવા પ્રતિજ્ઞા પાલકો પણ મળે છે. એક છે, તમે જાણો છો, ભીષ્મ, જેણે આ જન્મ અવિચ્છિન્નપણે પ્રતિજ્ઞા જનૂન પૂર્વક પાળે છે. પ્રતિજ્ઞા પાલનનું જનૂન એણે સમાજને દુઃખી કર્યો છે, પોતાના સગાવાલાને દુઃખી કર્યા છે, પોતે દુઃખી થયા છે, પણ એ જનૂન પૂર્વક એને વળગી રહ્યા. અને બીજી અઠંગ પ્રતિજ્ઞા પાલન કરનારી છે અંબા. પેલાએ એક જન્મમાં પ્રતિજ્ઞા પાળી, પેલીએ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે બીજો જન્મ લીધો. બરાબર છે? આ શિખંડી સ્વરૂપે આપ સૌ જાણો છો. એટલે બધું બબ્બે મળે છે. 2 અગ્નિથી પ્રગટ થયેલી વ્યક્તિઓ જોઈ શકાય છે. એક યજ્ઞસેની એટલે કે કૃષ્ણ એટલે કે દ્રૌપદી, એ યજ્ઞસેની છે. એના પિતાએ જે યજ્ઞ કર્યો તેમાંથી એ જન્મી, એટલે યજ્ઞસેની. બરાબર છે? અને બીજી છે અને દ્રૌપદી, અને બીજો છે દુર્યોધન, જે વૈરાગ્નિથી પ્રજ્વલિત હતો. એ પેલો અગ્નિ અને આ અગ્નિ, એ 2 વચ્ચે શું તફાવત છે? યજ્ઞનો અગ્નિ જેને પ્રગટાવે છે એનું તેજ, અને વેરના અગ્નિથી જે પ્રગટ થયેલા ધૃતરાષ્ટ્રનું તેજ, એ વચ્ચે શું તફાવત છે? એક ઉજળું તેજ છે અને બીજું કાળું તેજ છે. આ તફાવત આ 2 તેજ વચ્ચે હું જોઉં છું. આમ ઘણા બધા પાત્રો બબ્બે સ્વરૂપે આપણને મળે છે. તો સાથે સાથે આ પુસ્તક એટલે કે મહાભારત મહાકારણ વાંચતા તેના લેખકો પણ આપણને 2 મળે છે, એક નહીં. એના લેખકો પણ આપણને 2 મળે છે. હા, આ પુસ્તક માત્ર ડોક્ટર અરવિંદે નથી લખ્યું. જે 2 લેખકો મને મળ્યા છે તેમાંના એક તો છે કુશળ તબીબ, સર્જન એવા ડોક્ટર અરવિંદ લાપસીવાળા, પણ બીજા એક લેખક પણ છે એમની સાથે જ છે. એ વિચારક છે, સર્જક છે, એવા શ્રી અરવિંદ લાપસીવાળા. આ 2 જે રીતે અભિવ્યક્ત થયા છે આમાં, એ ધ્યાન ખેંચે એવી વાત છે. તમને થતું હશે કે અહીં ચંદ્રક તો એક જ છે, તો બીજો ચંદ્રક ક્યાંથી લાવીશું? એટલા માટે આ એક છે એવું નથી કહેતો. પણ આ 2 વ્યક્તિ, એ જો તમને યાદ હોય તો કિશોર કુમાર માટે એવું કહેવાતું હતું, કારણ કે એ લેખક, દિગ્દર્શક, ગાયક, સંગીતકાર, ગીત લેખક, બધું. એના ઘરમાં એણે દરેક કામ કરવા માટે જુદી ખુરશી બનાવેલી. એ દિગ્દર્શનનું વિચારતો હોય તો આ ખુરશી પર બેસે, એ સંગીતનું વિચારતો હોય તો આ હકીકત છે, આ તદ્દન એટલે ફેક્ટ, એના ઘરની વાત. એ જ્યારે એના ગીતો વિશે વિચારતો હોય, મ્યુઝિક વિશે વિચારતો હોય, ત્યારે ખુરશી જુદી. તો આવી કેટલી ખુરશી એમની પાસે છે મને ખબર નથી, કારણ કે આ માણસની પાસે ઘણી બધી ખુરશીઓ છે, અને એને કારણે વચ્ચે ર નહીં એવી ખુશીઓ પણ છે એમની પાસે, તો જ આ થઈ શકે છે. એટલે મને એવું લાગે છે કે એમની જે આ વ્યક્તિતા છે એ ક્યારેય થોડા વખતમાં કોઈ પણ રીતે આમાં બસ. હા, તમને તો શું કે ચંદ્રક તો એક જ છે, તો બીજો ચંદ્રક ક્યાંથી લાવશો? એટલા માટે આમાં કહ્યું. એટલે આ સરળ કરીને કહી દઉં કે અહીં કોઈ લોચા લાપસી નથી, માત્ર લાપસી વાળાનો જ આ વાત છે. કારણ કે થોડોક આનંદ સાથે હોવો જોઈએ, બરાબર છે? પણ માત્ર લાપસી વાળાની જ લાપસી છે, અને તે પણ માત્ર મોઢાની નહીં, લખાયેલી. મોઢાની લાપસી નથી,
આ લખાયેલી લાપસી છે અને તેને ખાવા શું જોઈએ તે આપ સૌને સમજાઈ ગયું હશે, હું એવું માનું છું. આનંદ એક તરફ. ડૉક્ટર સાહેબ, હવે આ મારી વાત જરાક આપ ધ્યાન આપશો. હું ખરો છું કે ખોટો છું તમે કહેજો. આ શસ્ત્રક્રિયા મુખ્યત્વે આમ તો 2 પ્રકારની હોય છે, એમ મેડિકલ ટર્મિનોલોજી અને સાયન્સ કહે છે. વન સર્જરી ઇઝ ઇલેક્ટિવ, એટલે પ્લાન્ડ, ડન ફોર નોન લાઈફ થ્રેટનિંગ ઇશ્યુઝ ટુ ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ લાઈફ, like removing a mole or anything. And the second is emergency surgery needed immediately for urgent conditions like acute appendicitis or trauma. આ 2 પ્રકારની સર્જરી. મારી વાત સાહેબ આપ બરાબર છે? આ સાચું છે ને? એટલે સર્જન અરવિંદ કે સર્જક અરવિંદ, હવે આપણે આ વાત પર આવવું પડે. સર્જક અરવિંદ અને સર્જન અરવિંદ, કોઈ પણ આનો જવાબ આપશે એ યોગ્ય જ હશે, પણ બેઉનો જવાબ એમણે સાચું છે કહ્યું એટલે આપણે સ્વીકારીએ છીએ. હા, તો એક અરવિંદ આપણને મહાભારત વાંચી તેની વાત રસપ્રદ બાનીમાં કરતા જાય છે. અરવિંદભાઈએ કલયતિ કલતે કલ્યતે જ્ઞાયતે વા ઇતિ કલા, આવું સ્પષ્ટ કહેવાયું છે. કલયતિ કલતે કલ્યતે જ્ઞાયતે વા ઇતિ કલા, એટલે જે જાણી શકાય છે, જે જણાવી શકાય છે, જે સમજી શકાય છે, જે સમજાવી શકાય છે, આ કળા એમણે હસ્તગત કરી છે. આ માટે હેટ્સ ઓફ ટુ યુ સર, કે આ બહુ અઘરી વસ્તુ છે. અમે નાટકો કરીને, સંવાદો બોલીને, નૃત્ય કરીને, સંગીત ગાઈને એ તો કરી શકીએ જ છીએ, પણ માત્ર લખીને શબ્દો દ્વારા આપણે એને પૂરેપૂરા પામી શકીએ એવી સ્થિતિમાં જ્યારે એને લાવીએ છીએ ત્યારે આ બધું જ કલયતિ કલ્યતે જ્ઞાયતે વા ઇતિ કલા એ સિદ્ધ થાય છે. આ પુસ્તક જે મારી સામે છે એ તો એ વાત કરે જ છે, પણ એમનું આ સર્જન, એમનું આ ચિત્રકામ, એમની આ ફિલેન્થ્રોફી, એમની આ કેટલી બધી એવી વાતો છે કે જે તમારે 24 કલાકનો દિવસ હોય કે વધારે ઓછું હોય છે, મને એ સમજાતું નથી કે દિવસના કલાકોમાં તમારા કઈ અમેરિકામાં ફેર છે? તો પછી આ કેવી રીતે થાય છે? આ બધું આ તમે કઈ ગોરખ ધંધા કરો છો એટલી વાત ચોક્કસ. સમય કસ્સેથી બી ચોરી લાવો છો. આ માણસ કસ્સે ને કસ્સે સમય ચોરી લાવે છે. વચ્ચે નોર્વે જાય છે ને, હા, ત્યાં ઘડી દિવસ લાંબો હોય ને, ત્યાં નોર્વે નો દિવસ 20-22 કલાકનો હોય સાહેબ, એટલે તમે ભાઈ વાંચો. નોર્મેનો તો બે ત્રણ મહિનાનો. ઓહો, હા, એટલે આ વધારે પુસ્તકો છે. એટલે આ કારણ હવે ખબર પડી. થેન્ક યુ દોસ્ત ભદ્રેશ, થેન્ક યુ વેરી મચ. હા હા, તો એક અરવિંદ આપણને મહાભારત વાંચી તેની વાત રસપ્રદ બાનીમાં આપણી સમક્ષ કરતા જાય છે. તો બીજા અરવિંદ જે સર્જન છે તે મહાભારતની વિશદ શસ્ત્રક્રિયા કરી, આજે મેં કહ્યું ને 2 એવી જરૂરી 2 શસ્ત્રક્રિયા કરી, તેના મહાકારણ શોધતા નાના મોટા લોહિયાળ કે લોહી નીકળતા હૃદયોની સૂક્ષ્મથી સૂક્ષ્મ શસ્ત્રક્રિયા કરી કે શલ્ય ક્રિયા કરી તેનું દોહન આપણી સમક્ષ મૂકે છે. આ બહુ અગત્યનો મુદ્દો છે સાહેબ, કે આપણે જસ્ટ આમ રિફર કરી જઈએ એ નહીં ચાલે. જો એટલું જ જો હોય તો બધું સ્વીકારીને મહાભારતનું હાજી વાહ વાહ એટલું જ થશે. એમનું લખાણમાં એટલું જ આવતે કે બહુ સરસ મહાભારત એટલે આ સરસ, કૃષ્ણ સરસ, પણ આ વસ્તુ રામ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં એમની જીવન કથા છે અને તેને રામાયણ કહે છે. તો આ માણસ એમ કહે છે
કે અહીં આપણા સર્જક અરવિંદ મહાભારતને કૃષ્ણ એટલે રામાયણ તેવું કૃષ્ણાયણ કહે છે. વાહ. એના કારણો એમણે બહુ બધા વિગત આપે. હું બોલવા કરવા બેસીશ તો સાહેબ 1.5 કલાક લઈ લઈશ, કારણ કે હું થ્રુ ગયો છું તમારા પુસ્તકથી. એટલે એમણે એને કૃષ્ણાયણ કહ્યું છે. અને એકવાર નહીં, અનેકવાર હું તમને જુદા જુદા જગ્યાએ એમણે એ રીતે ઉલ્લેખ કર્યો છે કે આ કેમ કૃષ્ણાયણ છે. જેવી રીતે કોઈ સરસ મજાનું ગીત હોય ને, એનું મુખડું હોય ને, આ કૃષ્ણાયણ છે એનું મુખડું છે, પછી એક આખી સ્ટાન્ઝા આવે, પછી પાછો ટેક આવે, એટલે પહેલી લાઈન આવે આ કૃષ્ણાયણ છે, Right. પછી બીજું મુખડું એટલે બીજી આપણી અહીં આવે, પાછી ધ્રુવ પંક્તિ આવે. પછી પાછી ધ્રુવ પંક્તિ આવે એમ. અને બીજું એમણે કહ્યું છે કે આ કૃષ્ણાયણ તો છે જ, પણ બીજા કૃષ્ણએ આત્મકથા લખી છે. કૃષ્ણ દ્વૈપાયને આ પોતાની આત્મકથા રૂપે આખી વાત લખી છે, કારણ કે એ આત્મકથામાં પોતે પણ પાત્ર તરીકે આવે છે. પાત્ર તરીકે આવે છે. આત્મકથા લખતી વખતે એ માત્ર એ નથી કહેતા, પણ જે બનતી ઘટનાઓમાં વ્યાસ પોતે પણ એક પાત્ર તરીકે આવે છે. એટલે આ વ્યાસના જીવનની આત્મકથા છે. એ જ રીતે હું પણ એ વાતને પૂરેપૂરી સ્વીકારું છું. ચાલનીભાઈ. નવું છે હજુ એ, હા કહેવાયું નથી. હા. અને મને એક વસ્તુ કહેતા એટલા માટે આનંદ થાય છે કે આવા કેટલા માણસો છે કે જેને આપણે ઓળખીએ છીએ, અથવા તો આપણે આવા કેટલા માણસોને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, અથવા તો આપણે એવા કેટલા માણસોને જાણવાના બાકી છે કે જેઓ આવી રીતે, ભલે આમ જોવા જઈએ તો એમની આ પ્રવૃત્તિ એમણે પોતાના આનંદ માટે, પોતાના જ્ઞાનના સંવર્ધન માટે આ બધું કર્યું છે, પણ જ્યારે એ લેખિત સ્વરૂપમાં આપણી સમક્ષ આવે છે ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. હું એવું માનું છું, કારણ કે એ સ્વરૂપ જ્યારે લેખિત સ્વરૂપે આપણી સામે આવે એટલે એ એમનું રહેતું નથી, ભલે એમનું હોવા છતાં આપણા બધાનું થાય છે. અને જ્યારે એ લેખન આપણા બધાનું થાય છે તો શું હોવું જોઈએ? એમણે એવું તે મહાભારતમાં કયું મહાકારણ જોયું? એમણે મહાભારતને યથાતથ સ્વીકાર્યું છે? ના. એમણે મહાભારતમાં કૃષ્ણની કથાને બહુ જ પ્રેમથી અને બહુ ભક્તિભાવથી સ્વીકારી છે? ના. એમણે આ જે બધી ઘટનાઓ છે તેને ધાર્મિક સ્વરૂપે સ્વીકારી છે? ના. એમણે આ જે આપણી જે બ્રાહ્મણ વાણિયા અને આ બધી જે જ્ઞાતિઓના જે ભેદભાવ છે જે મહાભારતમાં દર્શાવ્યા છે એને સ્વીકારી લીધા છે? ના. તો આટલો બધો નકાર છતાં સાહેબ તમે યાદ આવશો, ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ કરતા ઇતિ લગીએ પહોંચ્યા છે. એટલે આ આપણે માટે બહુ અગત્યનો મુદ્દો છે. નોટ ધીસ ન ઇતિ ન ઇતિ જે છે ને એની અંદર એમાં સ્વીકાર છે, ઇતિ નથી એટલે આ નહીં એવું સ્વીકાર છે, એનો નકાર નથી. બહુ સરસ. પણ નકારનો સ્વીકાર છે કે આ નહીં, તે આવું નહીં આવું નહીં આવું નહીં આવું નહીં આવું નહીં કેટલી વાર, તો જ ઇતિ લગી પહોંચાશે. એટલે આ મહત્વનો મુદ્દો મારી દ્રષ્ટિએ એમણે આ પુસ્તક દ્વારા જે વ્યક્ત કર્યો છે એ આપણે માટે બહુ ગૌરવની વાત છે. અને એટલે હું કહું છું આપણે કેટલાને કહેવાને આવા ઓળખવાના છે, સમજવાના બાકી છે, તો એટલીસ્ટ એમનાથી તો શરૂ કરીએ. સાહેબ બીજા હોય તો અમને બતાવજો. અમારે આવતે વર્ષે પણ ચંદ્રક આપવો છે, તમને જ આપવો પડે એવું નહીં કરતા. એટલે આ વસ્તુ હવે મારે થોડાક આમાંથી મારી જે વાત છે એને પુષ્ટિ આપતી 2-3 વાતો મારે કહેવાની છે, એ હું વાંચીશ. ભૂલ હોય તો પણ બદલાવજો. ના ના હું સાંભળો, હું તમારી એટલે કેવું કે ભક્તિભાવ તમારા ભક્તિભાવ સાથે નથી આવ્યો. જૈન ધર્મમાં લખ્યું કે સ્વાયદમ આવું પણ હોઈ શકે. હોઈ શકે. અનેકાંતવાદ. અનેકાંતવાદ એટલે હું કબૂલ કરી લઈશ. મેં મુખ્ય એવા 4-5 મુદ્દાઓ લીધા છે. વેરી આઈએમપી ચોક્કસ જ કહો. એ જ એવું લખ્યું છે મેં, વીઆઈપી એવું લખ્યું છે. એમ બી લખવાનું. હા હા
ધૃતરાષ્ટ્ર સંજયને શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે. બહુ સરસ, એકદમ સરસ. એટલે આપણને બિલકુલ અસર. ત્યારે સંજય કહે છે વિરાટ સ્વરૂપ. યસ સર, એના અનુસંધાનમાં હું આપને એક વાત કરી દઉં. આ વિરાટ સ્વરૂપની વાત આવે છે. 11મો અધ્યાય, કૃષ્ણનું વિરાટ સ્વરૂપ. જ્યારે ગીતાની અંદર આપણું SRK ફાઉન્ડેશને દર અઠવાડિયે એક અધ્યાય પર બોલવાનું હતું, તે વખતે 11મા અધ્યાય પર ભાગ્યેશ ઝા 2 ગુરુવારે બોલ્યા અને પછી 2 ગુરુવાર મને આપ્યા હતા. તો મેં એમને કીધું કે હું કંઈ ભક્તિભાવથી નથી બોલવાનું. હું ગીતાના ભક્તિભાવથી મારી વાત નહીં હશે, મારી વાત હશે નાટકને લગતી. તો કે આમાં નાટક ક્યાંથી આવ્યું? તો હું તમને કહીશ તો તમે કહેજો. એટલે એમને એમ થયું કે આ ભાઈ કશેથી ઇંગ્લિશમાંથી, હિન્દીમાંથી, મરાઠીમાંથી, સંસ્કૃતમાંથી, ગુજરાતીમાંથી કશેથી કંઈ શોધાયેલું હશે તેનું વાંચન કરશે અથવા તો તે પકડી લાવશે. એટલે જ્યારે હું પહેલી મારા વ્યાખ્યાન વખતે ત્યાં ગયો ત્યારે એમણે એવું કહ્યું કે તમે આપેલો વિષય કે વિશ્વરૂપ દર્શન, પાત્ર અને પાત્રતા એ કેવી રીતે સિદ્ધ થાય તેની એક નાનકડી વાત કે જ્યારે વિશ્વરૂપ દર્શન કરાવે છે ભગવાન પોતે, ત્યારે એક કે એક વિશ્વનું પાત્ર પોતાનામાં એ બતાવે છે. એક કે એક એટલે માત્ર જીવંત નહીં, એટલે વનસ્પતિથી લઈને જંતુથી લઈને તમામ. તો આપણે સાયન્સ જ્યારે એવું સ્વીકારતી હોય કે જીવ માત્રમાં અને નિર્જીવમાં પણ જે કણ છે ને એક નાનકડો, એની અંદર પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધું ફર કરીને એ વસ્તુ પોતાનું સ્વરૂપ પકડતું હોય છે. તો જ્યારે નટ એટલે અભિનેતાએ જ્યારે કોઈ પણ પાત્ર કરવાનું હોય ત્યારે એણે આ દરેકે દરેક સ્વરૂપ પોતાનામાં સમાવવાની આવડત લાવવી જોઈએ કે નહીં? બહુ સરસ. વાહ. એટલે એને માટે એક જ વાત કે ચાક એવો ફરવો જોઈએ. એ વાત જે મુખ્ય છે. આપણા રાજેન્દ્ર શુક્લએ કહ્યું છે કે પિંડમાં બ્રહ્માંડ આખું ઉતરે. વિશ્વરૂપ દર્શન. પિંડમાં બ્રહ્માંડ એક કે એક વસ્તુ મારી અંદર ઉતરે, ચાક કઈ એ રીતે ફરવો જોઈએ. અને એ નથી વૈરાગ્ય જે ધારણ કરો, એને માટે એ પહેલા સૂચના કે છે, એ નથી વૈરાગ્ય જે ધારણ કરો, રાગ આપોઆપ કરવો જોઈએ. પ્રયત્નપૂર્વક, આયાસપૂર્વક એમ નહીં, સહજ રીતે જેટલું થાય. અને અમે એવું કહેતા હોઈએ છીએ કે તમારે નાટકની અંદર રોજ એક પાઠ કરવાનો હોય, રોજે રોજ, તો એ કેવી રીતે કરવું એને માટેની વાત એ આ વિશ્વરૂપ દર્શનના ભાગ તરીકે કે શ્યામ સુંદર નિત પધારે મંદિરે. એટલે પાત્ર શ્યામ સુંદર એટલે કૃષ્ણ નહીં સાહેબ, એટલે કૃષ્ણનો એંગલ નથી, અભિનેતાનો એંગલ છે ને પાત્રનો એંગલ છે. કે પાત્ર મારે જ્યારે રોજ ભજવવાનું હોય, અત્યારે હું બોલું છું, વક્તા તરીકેનું પાત્ર જો મારે રોજ ભજવવાનું હોય તો મારે શું કરવું પડે? આવી તૈયારી કરવી પડે. એટલે શ્યામ સુંદર એ પાત્ર, નિત પધારે મંદિરે એટલે મારી અંદર શ્યામ સુંદર નિત પધારે મંદિરે, ચિત્તમાં એવું ચિતરવો જોઈએ. સી એટલે એ ત્યારે જ શક્ય બને, એ ત્યારે જ એ બની આવે કે મારે જે કરવું છે એની સભાનતા, સજાગતા અને એને વધુને વધુ સારી રીતે હું કેવી રીતે અભિવ્યક્ત કરી શકું એની મારી અંદરની પૂરી તૈયારી હોવી જોઈએ. બાકી હું આ ગોળ ગોળ વાત કરીને ચાલ્યો જતે આજે, તો પણ તમે એમને ચંદ્રક તો આપવાના જ છો. તમે ચંદ્રક નથી આપવાના એવું નથી થવાનું, પણ મારે એ વાત કહેવી જોઈએ. એટલા માટે ચાલો તો આપણે આગળ વધીએ. અહીંયા પણ એક છે, ચાલો તો આગળ વધીએ. ધૃતરાષ્ટ્ર સંજયને શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરવા કહે છે. ત્યારે સંજય કહે છે
મેં કૃષ્ણના નામોની વ્યુત્પત્તિ સાંભળી છે. જેમાંથી જેટલું મને યાદ છે તે હું તમને કહું છું. શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓને પોતાની માયાથી આવૃત્ત કરીને રહેલા તથા દેવતાઓના જન્મસ્થાન હોવાને કારણે તેઓ વાસુદેવ છે. આપણા મૂળ વસુ, પૂર્વસુ, તુર્વસુ એટલે વસુને મૂળ વસુઓમાંના એક. વ્યાપક મહાન હોવાથી વિષ્ણુ, મૌન, ધ્યાન અને યોગ દ્વારા પ્રાપ્ત થવાને લીધે માધવ છે. આ બધું સંજયની દ્રષ્ટિ છે, અરવિંદ લાપસીવાળાની નથી. એનો નકાર આવશે પછી. મધુ દૈત્યનો વધ કરવાને લીધે તથા સર્વ તત્વમય હોવાને કારણે મધુસૂદન છે. કૃષ ધાતુ નો અર્થ સત્તા છે અને ણ આનંદવાચક છે. આ બંને ભાવોથી યુક્ત હોવાને કારણે યદુકુળમાં અવતરેલા ભગવાન વિષ્ણુ કૃષ્ણ કહેવાય છે. હૃદયરૂપ, આપણે એને માટે જે હૃદય કમળ એમ કહીએ છીએ મોટે ભાગે. હૃદયરૂપ પુંડરીક એટલે શ્વેત કમળ જ તેમનું નિત્ય અને અવિનાશી પરમ સ્થાન છે. તેથી તે પુંડરીકાક્ષ કહેવાય છે. દુષ્ટોનું દમન કરવાને કારણે તેઓ જનાર્દન છે. બરાબર છે? દુષ્ટોનું મર્દન કરતા રહે કાયમ. કેમ કે તેઓ સત્વગુણથી ક્યારેય ચ્યુત થતા નથી અને ન ક્યારેય સત્વની તેમનામાં ઉણપ હોય છે. તેથી તેઓ શાશ્વત છે. એ શાશ્વત એટલે આપણા જન્મ પહેલાની શાંતિ અને આપણા મૃત્યુ પછીની શાંતિ, એ બેની વચ્ચેનો થોડો કોલાહલ એટલે આપણું જીવન છે. આવું ઘણા બધા કહી ગયા છે કે આપણા જન્મ પહેલાની શાંતિ અને મૃત્યુ પછીની શાંતિ, એ વચ્ચેનો થોડો કોલાહલ એ આપણું જીવન છે. એટલે આપણે પામવાનું છે પેલું જ, અહીંયાથી અહીંયા જ જવાનું છે. ધીસ ઇઝ જસ્ટ ટુ પાસ. શાશ્વત એ છે. આર્ષ અર્થાત ઉપનિષદોથી પ્રકાશિત હોવાને કારણે તેઓ આર્ષભ છે. વેદો જ તેમના નેત્ર છે. તેથી તેઓ વૃષભેક્ષણ છે. તેઓ કોઈ પણ ઉત્પન્ન થનારા પ્રાણીથી ઉત્પન્ન થતા નથી. તેથી અજ છે, જે જન્મી જ નહીં શકે. જન્મી નહીં શકે તે જ અજ હોય. અને આ જ ઉપાધિ દેવીને માટે વપરાય છે. આપણી જે જ્યારે વિષ્ણુના કાનમાંથી બે દૈત્યો પેદા થાય છે અને સર્ગ શક્તિને મારવા આગળ વધે છે, ત્યારે અજ, અગ્નેય એવું શક્તિનું જે એટલે દેવીનું જે સૂત્ર છે એની અંદર એને અજ કહી છે. એ પણ અજ. શક્તિ એ જન્મતી નથી, એ હોય છે, ફક્ત પ્રગટ નથી હોતી. એ ત્યારે પ્રગટ થાય છે એટલે અજ છે. ઉદર ઇન્દ્રિયોના સ્વયં પ્રકાશ અને દામ એમનું દમન કરનારા હોવાથી દામોદર કહેવાય છે. દામોદર, દામોદર. બરાબર છે? ઋષિક વૃત્તિ સુખ અને સ્વરૂપ સુખને કહે છે. તેના ઈશ હોવાથી એ ઋષિકેશ છે. પોતાની ભુજાઓથી પૃથ્વી અને આકાશને ધારણ કરનારા હોવાથી મહાબાહુ છે. તેઓ ક્યારે અધ ક્ષીણ થતા નથી. તેથી અધોક્ષજ છે. અધ ક્ષીણ ન હોવાને કારણે અધોક્ષજ. જીવનના અયન એટલે આશ્રય હોવાથી નારાયણ છે. જે બધામાં પૂર્ણ અને બધાનો આશ્રય હોવાથી એને પુરુષ કહે છે. અને પુરુષોમાં ઉત્તમ હોવાથી પુરુષોત્તમ છે. તેઓ સત અને અસત બધામાંથી ઉત્પત્તિ અને લય સ્થાનો છે તથા સર્વદા તેઓ બધાને જાણે છે. તેથી સર્વ છે. શ્રી કૃષ્ણ સત્યમાં પ્રતિષ્ઠિત છે તથા તેઓ સત્યથી પણ સત્ય છે. તેથી સત્ય પણ તેમનું જ નામ છે. તેઓ વિક્રમણ યાને વામન અવતારમાં પોતાના 3 ડગલાથી વિશ્વમાં વ્યાપ્ત હોવાથી વિષ્ણુ છે. આપણે બધા જાણીએ છીએ કે 3 જ પગલામાં સમગ્ર બ્રહ્માંડ જય કરવાને કારણે જિષ્ણુ છે. જુઓ, આ બધા નામો તમને યાદ હોય
તો મહાવીરના પણ છે, બુદ્ધના પણ છે. આ જ બધા નામો જિષ્ણુથી માંડીને આ બધા જ નામો, આ બધા આપણા જે સંપ્રદાય એટલે ધર્મો, હવે તો ધર્મો કહેવાય, એ ધર્મોના જે થયા એમના પણ આ બધા નામો છે. નિત્ય હોવાથી અનંત છે. ગો અર્થાત ઇન્દ્રિયોના જ્ઞાતા હોવાથી ગોવિંદ છે. એટલે ગો એટલે ગાય નહીં, ગો એટલે ઇન્દ્રિય. પછી વાત, તેઓ પોતાની સત્તા સ્ફૂર્તિથી અસત્યને સત્ય જેવું દેખાડીને સઘળી પ્રજાને મોહિત કરે છે. નિરંતર ધર્મમાં સ્થિર રહેનારા ભગવાન મધુસૂદનનું સ્વરૂપ આવું છે. આજે જો આ આપણા કૃષ્ણ ભગવાન જીવતા હોતે, જો ભગવાન હોતે તો પણ ઇન્ડિયન પિનલ કોડની એક કલમને લાગુ પડતે. એવા બધા જ કામ એને કર્યા છે, એક કામ એને કર્યા છે. આપણી ઇન્ડિયન પિનલ કોડની એક કલમ લાગુ પડે, પણ એણે ક્યારે એ અંગત સ્વાર્થ માટે નથી કર્યા. એટલા માટે થોડુંક સ્વરૂપ એનું બદલાઈ જાય છે. એણે કર્યું છે પોતાના પ્રિયોનો લાભ કરવા, પોતાના પ્રિયને બચાવવા. હવે જ્યારે ભગવાન પણ મનુષ્યનો આકાર લે ત્યારે મનુષ્યના અંદર રહેલા નાનામાં નાના ભાવોને એ કેવી રીતે છોડી શકે? એટલે એ જે લગાવ, પોતાપણાનો લગાવ, એમને આ બધું ઘણા ખોટા કામ કર્યા છે. સ્ત્રીઓને ઉપાડી જવાથી માંડીને ઘણા બધા એવા દુષ્કર્મો કર્યા છે કે જેને આપણે ઇન્ડિયન પિનલ કોડની એક કલમ આજે જો જીવતા હોતે તો કૃષ્ણ પર લાગુ પાડી શકીએ. એટલા બધા. તો આવા કૃષ્ણને ઘણું બધું છે આમાં, પણ મારે જે કહેવાનું છે એ આટલામાં સમાવી લઉં છું. કારણ કે આવા કૃષ્ણને કે આવા મહાભારતને એમણે જે તે સ્વરૂપે સ્વીકાર્યું નથી અને એને વિચારના સ્વરૂપ. હવે હું બધું કહીશ તો તમે વાંચશો નહીં, એટલે હું એવું ઈચ્છું છું કે આપણે બધા એકવાર વાંચીને ફરીથી મળીએ. અને આને વિશે એટલા માટે વાત કરવી જરૂરી છે કે આ ધાર્મિક પુસ્તક માત્ર એમણે નથી રાખ્યું, એણે રહેવા પણ નથી દીધું, પરંતુ એને કારણ અને કરણ આપણું હોવું, આપણી આ પ્રજ્ઞા એ એનું કરણ બને છે જ્યારે એને માટેનું કારણ શોધી શકીએ છીએ. એટલે આવા કરણને એમણે પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે, ત્યારે એઓ આવા પુસ્તકોનું સર્જન કરી શકે છે. એટલે મને એક વસ્તુનો ખૂબ આનંદ છે કે આવા છુપા રત્નો આપણે શોધવા, ગમે તે રીતે એમને પકડી લાવવા અને ગુનેગાર બનાવીને ચંદ્રકો આપવા. થેન્ક યુ વેરી મચ. મારા હજી ઘણું બધું છે, પણ હવે હું શાંતિથી બીજી વાર આપણે વાત કરીએ. હું એવું માનું છું કે આટલું પૂરતું છે, કે હું બીજું છે આની અંદર. બરાબર? તમારો આભાર. આજનો આપણો મુખ્ય ઉપક્રમ આપણે એમને ચંદ્રકથી નવાજીએ. કોને કોને અપાયા છે તે પણ એમાંના એક એવા મહત્વના સર્જકોમાંના એક. સર્જન અને સર્જક બેવ છે આ માણસ. એના ફોટો પણ લેજો પ્લીઝ. વેઇટ કરો પ્લીઝ. મોબાઈલ આપજો ને. આ દીકરા લો. આ એવા સર્જન છે કે જે સર્જક છે. અમને મોકલજો હો ભાઈ, તમે એકલા પાડીને બેસી નહીં જતા. થોડાક ફેરફાર સાથે કપિલ એવો હે એવો એવા સર્જક છે કે જે સર્જક છે. હા, એ તો કહેવાનું છે. તો આમાં સર્જન કાર્ય જ કર્યું, હા, સર્જકનું સર્જન કાર્ય. યસ. અરે થેન્ક યુ. હસવા જેવી વાત કહું, અમને લાપસી વાળા લાપસી લોચો કીધો ને. ના 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 ના, હું તો હસવાની વાત કહું છું. એટલે લોચા લાપસી નથી એમ કીધું. એના બરાબર છે. અમેરિકામાં પેલી પાર્ટીમાં જાઓ ને, એક ભાઈ આવીને કહે, હું તમે લાપસીઓ વાળા, લાપસી ક્યારે ખવડાવશો? એક વખત, 2 વખત, પછી એક દિવસ મેં કહું બાજુ પર આવ, મેં મારું અતક બદલી કાઢી છે, હું બંદૂક વાળા છું. એકાદ મારું તને. ત્યાંથી બોલવાનું બંધ કરી દીધું. હવે
એનો આશય નક્કી કરવો પડે, શું કહેવા માંગો છો. અને કોઈ લખી ગયા તે જ લખો, તે પણ અર્થ વગરનું છે. આ છે મારું કુરાનનું પુસ્તક છે. એમાં 25 પ્રોફેટો, નબી કે રસૂલુલ્લાહ મેન્શન કર્યા છે. એમાં સૂરાના આયત પણ નીચે લખ્યા છે, એટલે કોઈ વાંધો ના લે એટલા માટે. એટલે આદમ, નૂહ, સુલે, સુહેબ, ઇબ્રાહિમ, યાકૂબ, વોટેવર, એટલે ત્યાં સુધી. અને 24માં છે તે જીસસ ક્રાઇસ્ટ, અને પછી મોહમ્મદ પૈગંબર. એટલા માટે કહું છું કે આ પુસ્તક ત્યાં છે. ઇસ્લામ ધર્મ ગુજરાતમાં કેવી રીતે આવ્યો તે પણ લખ્યો છે. અને મોહમ્મદ તો લગભગ 4 વખતે જ મેન્શન થયા છે. મૂસા તો લગભગ 156 વખત મેન્શન થયા છે. એટલે આ પુસ્તક છે. એટલે કોઈ એનું ઓબ્જેક્શન ના લે એટલા માટે ડભોલમાં જે મોટી એ લોકોની મદ્રસા છે તેના પ્રિન્સિપલ પંચભાત્યા એનું પ્રિફરન્સ લખી આપેલી. અને આ પુસ્તક મેં જનકભાઈ પાસે નહીં છપાવેલું, કંઈક પ્રોબ્લેમ થાય એટલે અમે મુસ્લિમ ભાઈ પાસે છપાવેલું. બરાબર, એટલા માટે. હવે પેલા ગુજરાતીની પુસ્તકો ઘણા છે, પણ થોડા લાવ્યો છું. આ છે તે કચવાટ કાંજીભાઈનો. એમાં મોટા ભાગના હાસ્યની વાત લખી છે, એટલે લાઇટર ટોનમાં લખ્યું છે. એમાં હું કાંજીભાઈ અને મારી વાઈફ સુશીલાબેન, એટલે હું ભારતીય અને ભારતીય. હવે બિલકુલ જ જુદો વિષય. તમે નવારી કીધું ને, તો હું શું કરું. કે વિજલપુરમાં એક ખેડૂત કુટુંબ છે. ત્યાં 2 ભાઈઓ છે, એની બાજુમાં એક છોકરી છે. છોકરી છે તે નાના ભાઈને પ્રેમ કરે છે, પણ મોટા ભાઈ એની સાથે લગ્ન કરવા છે. અને પછી છે તે મોટા ભાઈ ચાલ્યા જાય છે, અને પછી છે તે એ જ નાના ભાઈ સાથે લગ્ન કરે છે. સિંગાપોર કે આમ તેમ ચાલે, અને પછી એ પણ લોસ કરીને પાછો આવે છે. હું શું કરું. છેલ્લે છે તે, હવે અંત તો નહીં મારે કહેવો જોઈએ, પણ છેલ્લે છે તે જે નાનો ભાઈ છે તેનું મૃત્યુ થાય છે. મોટો ભાઈ કે હું તો હજી તને પ્રેમ કરું છું. પેલી છેલ્લો પ્રશ્ન, હું શું કરું, મારે હવે શું કરવું જોઈએ. એમાં થોડા ઘણા છે તે રોમાન્ટિક વસ્તુઓ લખી છે. બંદર રોડ લખ્યો છે, સરોવર લખ્યું છે. આ છે તે છે, પણ નવસારીની 1940ની આસપાસની કથા લખી છે એમાં, કારણ કે એ બધા મારા સંસ્મરણો છે. એનાથી ઉલટો વિષય ધનવાન બનો. આ છે તો પુસ્તક લગભગ યંગ છોકરાઓ માટે લખ્યું છે. ધનવાન બનવા માટે એમ નહીં કે મારે પૈસાદાર થવું છે, એના માટે એની કેળવણી હોવી જોઈએ. પ્રથમ તો ઉમંગ હોવો જોઈએ, એન્થુઝિયાઝમ હોવું જોઈએ. ત્યાર પછી પરસેવરન્સ હોવું જોઈએ, ચીવટતા હોવું જોઈએ, ફર્મ ડિટર્મિનેશન હોવું જોઈએ. અને ત્રીજું રેઝિલિયન્સ હોવું જોઈએ, કે લલોચાપન, કે આવે તો બેસી જવાનું, આપદા આવે ત્યારે પાછા ઊભા થઈને પાછું બરાબર આગળ કામ ચડવાનું. ત્યાંથી ભાગી ના જવાનું, નાસી ના જવાનું, બંધ નહીં થઈ જવાનું. તે ઉપરાંત બીજા 3 રિક્વાયરમેન્ટ છે. એક આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ. ત્યાર પછીના 3 સંશયો મૂક્યા છે, કે જે સંશયો છે ખરાબ વસ્તુ છે, પણ તેને પેલી દવા છે ને તે નાના પ્રમાણમાં લે તો ઝેર પણ અક્ષર થાય ને, તેવી રીતે. એક છે લોભ લાલચ, અને લોભ અને લાલચ, અને લાલસા. એ હોવી જ જોઈએ, પણ વધારે પડતી હોય તો નકામી. સમાજે જે નુકસાન કરે તેટલા હદ સુધી નહીં હોવી જોઈએ. એના વગર કોઈ માણસ આ પ્રગતિ નહીં કરી શકે, લોભ અને લાલસા વગર. બીજો છે જોખમ. હા, જોખમ. જોખમ એટલે રિસ્ક. જેટલું રિસ્ક વધારે તેટલો રિવોર્ડ વધારે. પરંતુ રિસ્ક કેલ્ક્યુલેટ કરીને એ તમારાથી સહન થઈ શકે ને એ પ્રમાણે લેવું જોઈએ. મારા કરતાં મોટું રિસ્ક ન લેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે ઈર્ષા, અદેખાઈ હોવી જ જોઈએ. એ પણ હોવી જોઈએ, કારણ કે પેલા આ આટલું કરી શકે મારાથી કેમ ના થાય. એટલે અને પછી છે તે પૈસાદાર થવાના 11 કારણો આપ્યા છે, 10-11 કારણો આપ્યા છે બધાની, અને જીવન મંત્રાલય આપ્યું છે. આ તો ગુજરાતીઓને શીખવવું નહીં પડે,
કારણ કે એ લોકો જન્મથી શીખીને આવેલો હોય. પણ જરા ટૂંકમાં જરા હેડિંગ જ કહી દઉં, આવક વધારો, આવક વધારો, ખર્ચ પર કાબુ રાખો, ખર્ચ પર કાબુ રાખો, બચત વધારો, બચત વધારો, શક્ય તેટલું તાત્કાલિક રોકાણ કરો. ડોન્ટ વેઇટ. આજનું રોકાણ 1 રૂપિયો હોય, 10 વર્ષ પછી એ 10 રૂપિયા જેટલું જ થઈ જાય. તો ત્યાં એટલે કેટલા લાંબા ગાળા સુધી થવાનું છે રોકાણ તે અગત્યનું છે. એટલે વાર ના જુઓ, ફેમિલી સાથે રહો અને સરખા વિચારોવાળા મિત્રો રાખો. એ બહુ અગત્યનું છે. કારણ કે પેલાની અસર થાય, પેલો કે આપણે આટલા બધા બનાવી દીધા, તું આમ રોક નહીં, એવા રિસ્કી રાખવાની જરૂર નથી. દેવું સત્વરે ચૂકવીને વ્યાજ આપવાનું બંધ કરો. 7મો નંબર, અંદાજબાજી છોડી દો, સ્પેક્યુલેશન છોડી દો. ખરાબમાં ખરાબ સ્પેક્યુલેશન, જયેન્દ્રભાઈ કહેશે, ભદ્રેશભાઈ કહેશે લેન્ડનું. લેન્ડનું તમને લાગે લોકો માલદાર થઈ ગયા, પણ ખુવાર પણ એટલા થઈ જાય. જો ધબ થઈ જાય તો 30, 40, 50 વર્ષ પછી પણ વેલ્યુ નહીં આવે. જ્યારે માંગતો આવે તો કિંમત, આપવા જાઓ તો કઈ કિંમત નહીં. એટલે સ્પેક્યુલેશનમાં બરાબર ધ્યાન રાખો. એમને મને સલાહ આપી, આવક આવતી જ પ્રોપર્ટી લેવાની. એમાં તરત રજીસ્ટર થઈ ગયું મને. આજે બપોરે જ મને બીજું કે રોકાણ માટેનું જ્ઞાન વધારતા જાઓ. જેમ જેમ તમારી પાસે સંપત્તિ આવતી જાય તો આગળનો ઇતિહાસ ભૂલી જાઓ. તમે કેવી રીતે પૈસા બનાવે છે, કારણ કે સમય બદલાય છે, ઇન્વેસ્ટમેન્ટની સ્ટાઇલ બદલાય છે. પેલું તમે જૂના રીતે કરવા જાઓ તો નહીં. અને બીજું કે તે વખતે ભંડોળ પણ બહુ મોટું થઈ ગયેલું હોય. પહેલાં તો ભાઈ 5 લાખ હોય, 10 લાખ હોય, ધારો કે 50 લાખ કે 500 લાખ, તો એના માટે વિચારો અને એના માટે એપ્રોપ્રિએટ સલાહ લો. અને છેલ્લું છે તે આ જીવન મંત્ર સ્થાપીને તમારું જીવન મંત્ર શું કરવું છે તે જીવન મંત્ર સ્થાપીને તમારું લક્ષ્ય કેન્દ્રિત કરો. એટલે આ ધનવાન બનવા માટેના પુસ્તકો છે, યંગ માટે છે. એમ કહેવામાં આવે છે કે 60 વર્ષની ઉંમરે સારામાં સારો પગાર હોય તો 5% જ લોકો આત્મનિર્ભર હોય છે. એ લોકો એના છોકરાઓ પર ડિપેન્ડ થતા હોય છે, અથવા તો સોશિયલ સિક્યુરિટી કે બીજા દાન પર આધાર રાખતા હોય છે. હું હજી યુવાન છું, તમને વાંધો નહીં હોય. હું હજી યુવાન છું, તમને તો શરૂ કરો તમે શરૂ કરો. હવે ઈશ્વર ધર્મને આપણે, મેં તો આગળ કહ્યું ને કે પુસ્તક લખતા પહેલા એનો આશય જોવો પડે. મારા મગજમાં વિચાર આવ્યો કે શું આપણે ઈશ્વરની જરૂરત છે? શું આપણે ધર્મની જરૂરત છે? શું ઈશ્વરને ધર્મની જરૂર છે કે ધર્મને ઈશ્વરની જરૂર છે? દાખલા તરીકે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, they don't believe in God as such, અનિશ્વરવાદી છે. અને આ બધું કરતા આપણે માનવતાવાદની જરૂર છે કે આ ધર્મ અને ઈશ્વરની જરૂર છે? એના પરથી હવે કોઈ પણ અભ્યાસ કરો, કોઈ પણ મંતવ્ય દાખલ જણાવો, તે પેલા અભ્યાસ તો કરવો જ પડે ને ધર્મોનો. એટલે આ દરેક ધર્મોનો અમે અભ્યાસ કર્યો છે. હવે તમને ઈસાઈ ધર્મની જ વાત કરું. ઈસાઈ ધર્મમાં ચર્ચ એટલે કંપની શરૂ થઈ, કંપની જ કહેવાય, કોર્પોરેટ કંપની. તેમાં તમને ખબર નહીં તો 1400ની સાલમાં એક નહીં, કેટલા પોપ હતા? 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 પોપ થઈ ગયા. ઈસાઈ ધર્મ આવ્યો ગ્રીક તરફથી અને પછી છે તે યુરોપ તરફ આવ્યો. એટલે આ બાજુના છે તે આ હતા ગ્રીકો રોમન, અને આ બાજુ છે તે યુરોપિયન બાજુ. આ લોકો ફ્રાન્સમાં હતો, એગિનિયનમાં, અને આ બાજુ છે તે ગ્રીસમાં. પછી લોકો વિચાર કર્યો કે 2 પોપનું કામ શું? તે લોકોએ ભેગા થઈને ચાલો એક ત્રીજો બનાવીએ. ત્રીજો બનાવ્યો. પેલા બેને કે તમે બેસી જાઓ, આ પોપ બનશે. પેલા કહે અમે નહીં બેસીએ, અમે પણ રહેવાના પોપ.
ને પેલો ત્રીજો, ત્રીજાને કે હવે તું બેસ, ને કે હું પણ નહીં બેસું. તો ચોથો બનાવ્યો અને આ પેલા ત્રણને છે ને ફોર્સ કરીને એટલે એમ નહીં કે મારી નાખીશું. અને પછી આ ચાલુ થયું. એટલે આ વેટિકન છે, આપણા લોકો વેટિકનને શું કે વાટિકા પરથી શબ્દ આવ્યો છે એમ કે વાટિકા પરથી શબ્દ આવ્યો છે એટલા માટે. એટલે આજે બધી આલોચના કરી છે. અને પછી ધર્મના સ્તંભો છે. ધર્મના સ્તંભો એટલે ધર્મ હેઝ બીકમ અ ક્લબ. એને આઈડેન્ટિફાય કે આપણો માણસ છે તેના માટે પેલો જુઈશ છે તે આમ અહીંયા લટકીને રાખે, મુસલમાન છે દાઢી રાખે પણ મૂછ નહીં રાખે, એનું ગ્રીન કલરનું પહેરે, પેલા શું કહેવાય કે બાપાનો પેન્ટ, મોટા ભાઈનો પેન્ટ પહેરે, નાના ભાઈનો મોટા ભાઈની કપડી, નાના ભાઈનો એ બધા સિમ્બોલ છે. સ્વામિનારાયણનો આ આવશે. એટલે આ બધા છે. અને છેલ્લામાં લખ્યા છે આધાર સ્તંભો, જેનાથી ધર્મ એ લોકોનું કંપની ચાલુ રહે. હું ધર્મને કંપની કહું છું, સંસ્થા કહું છું. એટલે એના પછી કાવ્યો પણ લખ્યા છે ધીરે ધીરે કે એટલે આ વાંચવા જેવું પુસ્તક છે. તમે કોઈ પણ વસ્તુની આલોચના કરો અને સમજ્યા વગર કરો તો એ કે ભાઈ એ તો મૂર્ખાઈ જ કહેવાય ને. એટલે દરેકે દરેક ઈસાઈ ધર્મ છે, જ્યુઇશ ધર્મ છે, શીખ ધર્મ છે, જૈન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, આ બધા ધર્મની એ તો તટસ્થ રીતે કરી છે. એમાં કંઈ એમાં ક્રિટિસિઝમ નથી કરી કે આ વસ્તુ છે. એમાં સારું ખરાબ નથી ચિત્ર. એટલે પછી અને શા માટે ધર્મ હોવો જોઈએ. અને હવે ધર્મ જે એક વસ્તુ છે કે જેટલી આવક તેટલો નફો. બધા સ્વયંસેવક હોય. હવે આ છે પુસ્તક. હું છેલ્લે છે તે મારા પુસ્તકમાં આવી થિંકિંગ ટ્રેપ્સ. આપણે મોટા ભાગના એમ જ માનીએ કે મેં નિર્ણય લીધો. એ નિર્ણય આપણો નથી હોતો. કાં તો કોર્પોરેટ ની ઇમ્પ્રેશન હોય કે કોર્પોરેશનની ઇમ્પ્રેશન હોય કે પછી આપણી આજુબાજુની ઇમ્પ્રેશન હોય, અથવા તો આપણે નિર્ણય લઈ લીધો ને તેના માટે કારણ શોધતો હોય કે એને આપણે કેવી રીતે યથાર્થ કરી શકીએ. બીજું કે મોટે ભાગના લોકો પ્રશ્ન આવે, સમસ્યા આવે તો ઓવર એનાલાઇઝ કર્યા જ કરે. અને અમુક લોકો વાગોડ્યા જ કરે અને રૂમિનેશન કહે. એટલે આ બધી વસ્તુ થિંકિંગ ટ્રેપ્સમાં લખ્યું છે. આ પુસ્તક છે 50 big fat and 50 myth. The difference between a lie and a myth is something which is also fictitious, કાલ્પનિક, પરંતુ એ આપણને નુકસાન નહીં કરે. ધારો કે રામાયણ છે, મહાભારત છે, ઓલિમ્પિક ગોડ છે, એ દરેકને પોતાની દંતકથા હોય, તેનાથી પ્રેરણા મળે. પરંતુ લાઈ હેઝ અ પર્પઝ ટુ direct the people different direction. The biggest example is હમણાં વેનેઝુએલા. પણ તે કેમ કે એ લોકો ડ્રગનો આ છે. why do you care? Whatever they do want to do, this is their country, right? You protect your country, right? Anyway, તેવી રીતે Iran has a weapon of mass destruction. હતું જ નહીં ને. એટલે લ્યુવન્સ્કી કે ક્લિન્ટને કહ્યું I never had sex with Lewinsky. એ બધી 50 લાઈસ છે. પછી મીટ પણ લખી છે મેં. એટલે discover the truth behind the deception and the misconception. એમાં ગવર્મેન્ટનો પણ લખ્યું છે કે how they propagate their ideology. કોર્પોરેટ કેવી રીતે કરે છે. કેટલા વર્ષો સુધી એમ જ કહે બટર ઇઝ બેડ, eat margarine. Margarine અલબત્ત દાલદા જેવું. પછી છેલ્લે ખબર પડી કે બટર ઇઝ બેટર, ઘી ઇઝ બેટર. પછી લાગ્યા લોકો ટેક આઉટ ફેટ. એના લીધે પેલી કોલેસ્ટ્રોલ મેડિસિન શરૂ કરી દીધી લોકોએ. હવે લાગ્યા પછી સુગર ઇઝ બેડ. એ બી આ 10 વર્ષમાં કાઢ્યા પાય આપણે. પછી કે સોલ્ટ ઇઝ બેડ. હવે એ પણ ચાલ્યું. હવે એમ કે વીટ ઇઝ બેડ, ઘઉં જ ખરાબ છે. એટલે આ ચાલ્યા જ કરે. અને એને બધાની પછાડી ઇન્ડસ્ટ્રીઓ વચ્ચે એમાં કે એગ ઇઝ બેડ, કારણ કે ઇટ ઇન્ક્રીઝ ધ કોલેસ્ટ્રોલ. એ લોકો દે કેમ ઓફ વિથ ઓમેગા 3 એગ,
something like that. Anyway, એક ત્યાં એક પુસ્તક છે ધ ડેટ. કોઈ લોકો સાંભળવા નહીં માગે એ ડેટની બુક છે, કદાચ મિનિંગ ઓફ ડેટ. તે જરા આપજો પ્લીઝ. Meaning and manners of that, the eventual end event of every life. We have to accept it. Yes. So make use of your life rather than worrying about the death. There are 5 kinds of death. One is old age or illness. Second one is homicide. Somebody kills you. Third one is suicide. Fourth one is accidental. And a subtitle tarike, death undetermined. Like Subhash Chandra મરી ગયા કે ક્યારે મરી ગયા, કેવી રીતે મરી ગયા, એવા ઘણા એવા છે જે પોપ્યુલર માણસોમાં. And the last one is ideology. આતંકવાદ, દેશ પ્રેમ, વતન માટે મરી જવું, એ ફાઈ જાય. તેમાં આગળ મેં ડેવલપ કર્યું છે બધું એટલા માટે. આ હમણાં જ પુસ્તક આવ્યું, Becoming a Member of Elite Society. What I'm trying to say is, I read, what does it mean to be elite? No, not wealth, not fame, not dominance. The true elite status comes from the purpose of life, compassion, karuna, and a service, seva. This book is a bold invitation to rise, to lead not with pride, abhimanji nahi, parantu with kindness. To pursue the excellence not just for yourself. પોતાના માટે તમે ઇલિટ થયા અને ઊંચા શિખર પર બેસી ગયા એનો અર્થ નથી કઈ. But for the betterment of all the society members. So people who are in valley, take care of them too. Through the reflection, story and vision, I have done this book. So elite society is something, once you become elite, you have a social responsibility to take care of the people who are left behind, who are needy people. So this is, I have several other books, but I thought, this will suffice. હવે આ પુસ્તક પર આવી રહ્યો છું, મહાભારતના મહાકારણ, કે અમને પૂછ્યું કે કારણ શું છે, તો પછી હું કહેતો જઈશ. પુસ્તક લખતા પહેલા મેં તમને કહ્યું ને કંઈક આશય હોવો જોઈએ, પરંતુ એ અહીંયા હું જણાવવા માંગુ છું કે ઇતિહાસમાંથી અનુસરણ, પ્રેરણા લેવી તે પ્રત્યેક યુગની જવાબદારી છે. જે થઈ ગયું છે તેમાંથી આપણે કંઈ શીખવું જોઈએ, એમાં પ્રેરણા લેવી જોઈએ, પરંતુ તે પહેલાં ઇતિહાસનું સમતોલન અને સત્ય અવલોકન કરવું જોઈએ. મહાન પુરુષ પાસે 90% સારા ગુણ હોય એનો અર્થ નથી કે એનું આંધળી રીતે અનુકરણ એને ફોલો કરવા જોઈએ. એનામાં 10 અવગુણો હોય તે કાઢી નાખવા જોઈએ. ઘઉંમાં કાંકરા હોય તો આપણે એમને કે આ બધા ઘઉં જ છે, એમાં કાંકરા કાઢી નાખવા જોઈએ. અને એટલા માટે જ ગંભીર ચિંતન અને મનન કર્યા વગર અનુસરવાથી આપણે સંકુચિત મનોગ્રથિના શિકાર થઈ જઈશું. એટલે આ પુસ્તક મેં વિચાર કર્યો કે આપણે કેવી રીતે લખીએ. મેં ઘણા પુસ્તકો વાંચ્યા, ખાસ કરીને ગુણવંત સારાભાન વાંચ્યા. એમના પુસ્તકોમાં દરેક વસ્તુમાં વખાણ અને વખાણ જ હોય. સોરી સાચી વાત છે. We do agree. યસ. હવે બીજી વાત, જે યુગમાં લખાયેલી કથા તેને તે સમયમાં તત્કાલીન સમય માટે બહુ એપ્રોપ્રિએટ હતી, પરંતુ અત્યારના સમયમાં એ નકામી છે. હવે મુસલમાનો અત્યારે પણ આમ કરીને વજુ કરે, હવે એબંધન પાણી છે, આમ ધોની બરાબર વજુ કરતી વખતે આમ એટલે પાડી લે, રાઈટ? એનીવે, હવે ઇસ્લામ ધર્મનો લખ્યો છે કે કૂતરો પાડવો જ નહીં જોઈએ, કે જો કૂતરો પાડે તો ફરિશ્તા નહીં આવે. હવે તે વખતે લખ્યું હશે તેવી રીતે don't eat pigs, but because he saw everybody poor condition and people are dying because of pig or something. But nowadays, think about it and move forward.
એટલે હું શું કહેવા માંગુ આ પુસ્તકનો આશય ધર્મની શ્રદ્ધાને અપમાનિત કરવાનો નથી. કે લાંછન લગાવવાનો નથી, પરંતુ પરંપરાગત અભિગમોનું સ્વસ્થ વિશ્લેષણ કરી નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો બસ, છે. બરાબર. That is the main thing. હવે એમાં સારું છે તો સ્વીકારવાનું છે. કોઈ પણ પુસ્તક વાંચો તેમાં જે શીખવાનું છે તે જે કહે છે શીખવાનું છે, પરંતુ નથી શીખવાનું તે પણ શીખવાનું છે શીખવાનું આપણે કે ભાઈ આને કાઢી નાખવાનું છે આપણે. એટલે એટલા માટે જ હું કહું છું. જે મને કૃષ્ણની વાત કરી તે આ પુસ્તકનો સેન્ટ્રલ પોઈન્ટ ઇઝ કૃષ્ણ દ્વૈપાયન વેદ સ્વામીજીની આત્મકથા છે, પણ એને કૃષ્ણને આ વૈષ્ણવ બુક છે. ચાલો પહેલી વાત કરજો, આ શિવ બુક નથી. તેનું પણ કારણ આપીશ. એક વખત આ પાંડવો બહાર હતા ત્યારે પેલો આનો પેલો અપહરણ કરવા દ્રૌપદીનું આવે છે. એની પેલો એ બનેવી દુર્યોધનની એક બેન છે હા, બનેવી. જયદેવ. હા, જયદેવ યાર તે અને પકડાઈ જાય છે. જયદ્રથ અને પછી છે તે યુધિષ્ઠિર ભીમકાને મારી નાખું તો કે આ તો આપણે બનાવી છે, મારી નખાય. તો પછી એ શિવ પાસે જાય છે જયદ્રથ. અને શિવ પણ એમ કહે છે કે આ અને મારો- કે હું નહીં કરી શકું. હું મારથી કેવી થાય, આ તો કૃષ્ણ છે. કૃષ્ણ છે. પહેલું જે લગભગ 6 કે 7મું ચેપ્ટર છે તેમાં આપણે આનું છે તે રાજ ધારણ કરે છે આપણે યુધિષ્ઠિર, અને સત્યભામા સાથે કૃષ્ણ પણ આવે છે. સત્યભામા પાછી બીજી વાત છે એની એક જુદી જ્ઞાન માટે રૂક્ષ્મણી અને બીજા કામ માટે સત્યભામા. હવે એટલે પછી છે તે ભીષ્મ કે ચાલો કે તમે આપણે આરામ કરીએ. ભીષ્મ પિતા કે અરે આ કૃષ્ણ જેવો કૃષ્ણ છે તો મને કરે કહે છે. મેં કહું કે એટલે કૃષ્ણ જ છે. તેમાં મર્કંડેય ઋષિ કહે ઓ એક વખત એટલી રેલ આવેલી તો પછી મેં જોયેલા કૃષ્ણ ભગવાન એના મોંમાં ત્રિલોક જોયા. મેં કહા એટલે પાન પર સૂતેલા હતા અને એના મોઢામાં તમે વધારે કેવા એવા તો બરાબર. તેવી રીતે અર્જુનને કુરુક્ષેત્રમાં દુર્ગાની પૂજા કરી તો દુર્ગા કહે કે તને શું વરદાન આપું, તારી સાથે કૃષ્ણ છે. એટલે આ બધા એટલા બધા કૃષ્ણના લગભગ 25 થી 30 ઉદાહરણ આપું. રાઈટ. એટલે એ વાત પરથી કહ્યું આગળ. કૃષ્ણ હા. પણ મહાભારત યુવાનો વ્યવહારિક માર્ગ આપે છે. સાંપ્રત કૌટુંબિક સંબંધો પરંપરાગત ત્યાંથી ઉતરી આવ્યા છે. એટલા માટે હું મહાકારણ કહેવા માંગુ છું. અને હું તમે કહું શા માટે અત્યારને આપણી જીવનની રહેણીકરણી છે તે આ સ્મૃતિ ગ્રંથ પરથી આધારિત છે. રામાયણ અને મહાભારતમાં શું કરવું જોઈએ તે બતાવ્યું છે, મહાભારતમાં શું નહીં કરવું જોઈએ તો બતાવ્યું છે. પરંતુ એ જ આપણે ફોલો કરીએ છીએ. અત્યારે તમને કહીશ. હવે એટલે છે તે રામાયણ અને મહાભારત સ્મૃતિ ગ્રંથો છે, અને પેલા છે તે બધા વેદ અને એ છે તે બધા લેખિત ગ્રંથો છે કે કહેવામાં આવેલા કે આકાશવાણી થયેલી કે અને એ આપણા સંસ્કૃતિના બુનિયાદી પાયારૂપ છે. મહાભારતનો સૂત્રધાર પાંડવો નથી, કૃષ્ણ જ છે. અને મહર્ષિ દ્વૈપાયન એનો ચાહક અને પ્રશંસક છે. હવે બીજું મધ્યબિંદુ હસ્તિનાપુર છે. હસ્તી આવ્યું ક્યાંથી કે એક હસ્તી રાજા આવ્યો અને ત્યાંથી એને હસ્તિપુર એસ્ટાબ્લિશ કર્યો. પરંતુ તે પહેલા યયાતિ કરીને કુરુવંશમાં થઈ ગયો. તેની એક વાઇફ દેવ્યાની તે દાસી લઈને આવેલી. તે દાસી હતી, એનું નામ છે શર્મિષ્ઠા. પણ તેને એટલે કે ગાર્ડનમાં કે બાગમાં રાખેલી. પેલીને ખબર નહીં, એનાથી 3 છોકરા થયા દેવ્યાનીથી, યદુ
તર્વશી અને દ્રજ, અને યદુ વંશ એટલે કૃષ્ણ, કૃષ્ણનો વંશ. અને કૃષ્ણમાં સુરદેવ અને સુરદેવ અને વાસુદેવ અને એના છોકરા અને બધા, અને કુંતી એટલે કુંતી એટલે શર્મિત કાકાની દીકરી, અને કુંડ રાજાને આપી દેલી. એને હવે આપણે મૂળ વાતમાં આવે, શર્મિષ્ઠા એ દાસી પુત્રી હતી. એના છે તે અનુ અને પુરુ બે છોકરાઓ હતા, અને પુરુમાંથી નીચે આવ્યું, તેમાં પછી દુષ્યંત આવ્યો, અને પછી હસ્તી આવ્યો, અને કુરુ વંશ શરૂ થયો. પુરુમાંથી પછી કુરુ થયો. હવે એ લોકો કોણ હતા? દાસી પુત્ર હતા. તો કૌરવ ને પાંડવોને આપણે કેમ એ લોકોને સવર્ણ ગણીએ? ક્ષત્રિય કેમ ગણીએ? હા, ક્ષત્રિય કેમ ગણીએ? કેમ ગણીએ? આ તો દાસી પુત્ર હતા. તો કોઈ એનો જવાબ નથી આપી શકતો. હવે પણ આપણા માછણનો પુત્ર કોણ? આમ કવિ. અચ્છા, હવે હું એટલા માટે કહું છું કે મહાભારતમાં સ્માર્ટ લોકો કે હોશિયાર લોકો શુદ્ર જ હતા. એક તો ઉગ્રશ્રવા, જ્યારે પેલો સર્પ દંશ માટેની એ લોકો કથા કરે છે, તે વૈશંપ પાવન આખી કથા કહી છે, આખી આ મહાભારત કહી જાય છે, ત્યારે ઉગ્રશ્રવા હાજર હોય છે. એ શુદ્ર હોય છે કે સૂટ હોય છે. તે છે તે આખી કથા સાંભળીને પછી એ લોકો બીજા રાજાઓ પાસે જાય છે કે તમે કથા કેવું. આ જે કથા છે તે વૈશંપ પાવાની નથી, પણ એ ઉગ્રશ્રવા કહે છે કે મેં આ સાંભળેલી વાત તમને કરી રહ્યો છું. હવે એ તો શુદ્ધ પત્ર હતો. પછી શુદ્ર કે સૂટ કે નિષદ કોણ? પરશુરામે જ્યારે ક્ષત્રિયોનો વધ કર્યો ને, તો ક્ષત્રિય પુરુષો બહુ ઓછા હતા. એટલે એ લોકો ક્ષત્રિય પુરુષોએ બ્રાહ્મણ સ્ત્રીઓને લગ્ન કર્યા, અથવા તો બ્રાહ્મણ પુરુષોએ ક્ષત્રિય સાથે લગ્ન કર્યા. તે જે પુત્ર થયા તે સૂત નંદન થયા, કે પછી નિષદ થયા, કે પછી શુદ્ર થયા. એટલે શુદ્ર પછી તમે રાક્ષસ સાથે મિક્સ નહીં કરતા. રાક્ષસ એટલે રક્ષણ કરનારા અને નેચરલ લોકો હતા. કંસ, જરાસંઘ, એ બધા એ લોકો દુશ્મન હતા જ નહીં, પણ they did not believe in આર્ય સંસ્કૃતિ. He did not believe in હોમ કરવાનું, એટલે એમ કે આવીને બધા અડકા નાખી જાય, but they did not believe in that religion. But why do you blame them? હવે કૃષ્ણ ભગવાનની આપણે કંસ ભગવાનની વાત કરે, એને આકાશવાણી થઈ કે તમારા દેવકીનો 7મો છોકરો મળી જશે, તો એ લોકોને જેલમાં પૂર્યા, રાઈટ? તો બંને જુદા રાખતા શું થતું હતું? હાથે રાખીને. અને એક વખત એમ પણ કે એક છોકરા તો બલરામ અને સુભદ્રા તો એને દેવકીને જ થયેલા, પણ ટ્રાન્સપ્લાન્ટ કરી દીધા. આપણે મેં તો ઉન્નતિ અભ્યાસ કર્યો છે. હવે એનીવે આઈવીએફ હશે. એટલે જગન્નાથમાં 3 મૂર્તિ છે, બલરામ, સુભદ્રા અને આની, રાઈટ? એટલે આ તો એના પિતરાઈ ભાઈ એટલે સાવકાભાઈ કહેવાય, સાવકાભાઈ ને બેન કહેવાય. હવે બે મને જે ખટકે છે ને આખી વાતમાં, તેમાં મહાભારત પછી નિષાદ પર હું આવું છું. બીજા તે જ કરી દેવા દો. બીજો વિદુરજી, અંબિકા અને અંબિલિકામાંથી થયો, અને છેલ્લો વિદુર થયો. એને કોની સાથે લગ્ન કરાવ્યા? ભીષ્મ પિતાએ દાસી સાથે. સૌથી ડાયો માણસ. સૌથી ડાયો માણસ. હવે અને પછી વિદુર છે તે આ બધું બધી ઝઘડો થાય ને પછી ચાલી જાય છે. ધૃતરાષ્ટ્ર તે પણ સાથે જ જાય છે, કુંતી અને ગાંધારી અને આ લોકો. એની એને જ્યારે સાચી સલાહ આપે છે, ધૃતરાષ્ટ્રને ધમકાવે છે, ચાલો અહીંયાથી ભાગી એમ. એટલે હવે બીજો છે તે સંજય. પેલા ઉગ્રશ્રવાની વાત કરી, બીજો સંજય પણ સુતપુત્ર ગણાય, કારણ કે એ જો કે હતો ઋષિનો પુત્ર, પણ એની એને જ
ફક્ત આખા મહાભારતમાં મહાભારત એક જ વ્યક્તિએ 2 વખત વિરાટ સ્વરૂપ જોયા, બીજા કોઈ નથી બરાબર જોયા. બરાબર એ છે તે જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે કે ભાઈ તું જગન્નાથ તું આપી દે થોડું ઘણું, ત્યારે જે એને આસ્થાવાળા હતા તેને જોયા, તેમાં સંજય હતો. અને કુરુક્ષેત્ર પર જોયા પાછી બીજી વખત જ્યારે અર્જુન માટે પ્રગટ થાય છે ત્યારે. આ પહેલી વારના જે કૃષ્ણ છે હા. તેનો નાટક છે. હા, એમને હા, એની પર આખો નાટક લખે. એ જ્યારે દુર્યોધન પાસે જાય છે રાઈટ રાઈટ ને એ સમજાવવા. પકડી નથી શકતો, રાઈટ બરાબર છે, એની પર આખો નાટક છે. એમને હા. સમજાવવા હવે ત્રીજી વ્યક્તિ કર્ણ, કેટલો અન્યાય. સુતપુત્ર. એ આર્યપુત્ર હતો, સુતપુત્ર તરીકે આખી જિંદગી જીવ્યો, પરંતુ એક દાનવીર ગણાયો. હવે એને પણ બનાવીને એમ કે તને લાંચ આપીને તું આમાઈ જાય ને. કૃષ્ણએ કીધેલું, કુંતી પણ ગયેલી અને પછી છેલ્લે એની પાસે બનાવીને કવચ રહેલી. એનો અર્થ એવો થયો કે સૂર્ય પણ સૂત જ છે, તો જે સૂતપુત્ર કહેવાય ને. રાઈટ રાઈટ. ઇન ધેટ કેસ ના 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 મારી વાત સમજો. ના 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 અરે હું જુદું કહું છું. કોની વાત કહું? કુંતાને આ મહિલો ક્યાંથી? ભાઈ, હવે મંત્રાથી મળ્યા છે. ના, હું ના. એ તો કહું છું, હું કાં ના કહું છું, ઓરિજિનલ સોર્સ તો હું કાં ના કહું છું. હું વાત કહું, કુંતીને દુર્વાસાની સેવા કરી એને, હા તો એને વરદાન મળ્યું, તો એને પછી એને મંત્ર- ટેસ્ટ એ કર્યો. મંત્ર દ્વારા જ થયું ને. હવે આજે બનાવી તમે કે પ્રમાણે હું તો કહું છું. સૂર્યદેવની પૂજા કરી તો કર્ણ થયો. અને પછી છે તે દેવની પૂજા કરી તો યુધિષ્ઠિર થયો, પછી અર્જુન થયો, ને પછી છે ને તો કે હવે શું કરું, પાંડવ તે છોકરા નહીં થતા હતા એટલે ભાઈ માનતે નહીં કહું તો તું જાની ભાઈ હવે આગળ વધાર નહીં. આગળ વધાર. એટલે ના કુલ ન થયા, ચાલો કઈ નહીં. હવે એટલે આ બધો અન્યાય થયો છે નિષાદને. એટલો તો એટલા બધા સ્પાર્ટા પણ નેવર એક્સેપ્ટેડ. ઓન ધ કોન્ટ્રરી એ લોકોને સાથે રાખીને નીચા રાખ્યા અને પોતાની મહાનતા બતલાવી આ દરેકે. હવે એમાં અંકિત સ્ત્રીઓની વાત લખી છે. એમાં મહાભારતમાં જે સ્ત્રીઓ અંકિત થઈ છે, ગાંધારીથી માનીને, કુંતી માનીને, દ્રૌપદી માનીને, માદ્રીને માનીને, માદ્રી. આ તમારી આ. હા, આપજો ને. એમાં એમાં એક વસ્તુ જે તરી આવે છે કે એ લોકો ફક્ત કોકમાં જ આપ, કોકમાં જ આપ. કોકમાં જ આપ. હું લગભગ પૂરું થવાના અંતમાં જ છું. ના ના કઈ નહીં. હા, પણ તમે સપ્રેમ ખુલીને વાત કરો. એમને પિતા વાત કરવા દો. ઓકે પ્રભુ આ તમે થોડીક લો. આ જો, આ અહીંયાથી પકડો. ના, ના, ચાલો. અહીંયાથી તમને ગરમ લાગશે. પછી મૂકી દો. હા, હવે આમાં જે મેં અવલોકન કર્યા ને તે લગભગ 17 છે, પણ થોડા વાંચી સમાજથી. સ્ત્રીઓનું ત્યાં સ્થિતિ શું હતી. સમાજે સ્ત્રીઓને માત્ર પ્રજનન ક્રિયા માટેનું જ આવશ્યક ગણ્યું છે. કોઈ વખત તમે જોયું છે કે સ્ત્રીઓને શિક્ષણ આપ્યું હોય? નથી આપ્યું. ફક્ત આપણે કે નિયોગથી કે સંયોગથી કે દુર્વાસાના વચનથી પેલા લોકોને પેલા થોડાક મંત્ર આવે. ક્લોનિંગ થી 100 થયા તે બધા એ બધા એટલા માટે જ કર્યા છે. અને કોઈ પણ વખત એ લોકોને કન્સલ્ટ નથી કર્યું કે ભાઈ મારે શું કરવું જોઈએ. હવે ધૃતરાષ્ટ્ર સભામાં બેસીને જે બોલે એમનો કોઈ ઓપિનિયન નો ઓપિનિયન. બીજો કે બહુપટની વાત જોયો છે તેમાં પણ. ત્રીજું છે કે લગ્નેતર જાતીય સંબંધો પણ ગણાય છે. પછી લાછનયુક્ત અનિત્ય સ્ત્રી અપહરણ થયા. કૃષ્ણએ પણ રૂક્ષ્મણીને કહ્યું, અર્જુનને પણ કે મારી બેનને લઈ જતું એને કહ્યું. એટલે ભીષ્મ પિતા અરે 3 ને લઈ આવે, અંબિકાને એકોને નહીં પણ પરણવાના તો નહીં જતા જાણે કે. એટલે પરણાવે રાધર અમ્માને પાછી મોકલી આપે છે. બરાબર છે. અને પછી પરશુરામ ભીષ્મ પિતાનો ઝઘડો થાય છે. બરાબર છે. અને નથી જીતી શકતો તો કે ચાલ આવતા જન્મ તું એને મારશે. ચાલો એની એટલે પરણાવે ને પરણાવે. સવર્ણોએ કરેલા વ્યભિચારને એ લોકો આશીર્વાદ ગણ્યા. પરાશર
અને સત્યવતી મત્સ્યકન્યા હા આવ્યું ને. અને તારી ઘન લઈ લેશે એમાંથી બસ. એટલે એનું વરદાન આપ્યું. હવે એમાંથી ભીષ્મ બધા જન્મ્યા. એ દ્વૈપાયન એટલા માટે કે એ દ્વીપ પર જન્મેલો એટલે. ચાલો, અને મહાભારતના સત્યવતી અને 2 છોકરા હતા, વિચિત્ર વીર્ય અને ચિત્રગંધા. ચિત્રગંધા મળી ગયેલો. વિચિત્ર વીર્ય તો નપુસક હતો, એનામાં લાવવાની જરૂર શું હતી? બધાને ખબર હતી, એટલે છોકરા નહીં થતા હતા. એટલે તો નામ વિચિત્ર વીર્ય છે. જેનું વીર્ય વિચિત્ર છે તે. એટલે એનીવે, પણ એના માટે who got crook, they got those girls. અને પછી છે તો ભીષ્મ બધાને કે તું કન્યો કર, તો તે કે ના હું નહીં કરી શકું. અને પછી વેદ વ્યાસે કર્યા. હવે વેદ વ્યાસે કર્યા તો આ બધા સુરપુત્ર નહીં ગણાય? હા વળી. તો પછી એને સવર્ણમાં કેમ ગણ્યા? બરાબર. અને આખી કથા છે ને એ રાજવંશની કથા છે. એમાં કોઈ જગ્યા લખ્યું છે કે ત્યાંના લોકો શું કરતા હતા, લોકો કેવી રીતે જીવતા હતા? ભગવાન છે તે હંમેશા રાજવંશમાં જ જન્મે. કાં તો રામ પણ ત્યાં જન્મે ને આ લોકો પણ ત્યાં જ જન્મે. આજે પણ આપણા સાધુઓ ધનિક ને ત્યાં જ ઉતરે, મારે ત્યાં નહીં ઉતરે. આજના બી સાધુઓ બધા તક સાધુઓ છે. પર પુરુષ થકી ઉત્પન્ન થયેલા સંતાનોને પર પુરુષ તરીકે ઉત્પન્ન થયેલા સંતાનોને દેવ ઋષિના વરદાનની ફળશ્રુપી ગણાય. પેલા ત્યારે 5 વરદાન આપેલા, પણ કાંથી આવ્યા બધા? બરાબર. એનીવે, ચાલો, વાત તો ઘણી થઈ ગઈ, પણ ઘણા કારણો છે. એટલે બધી વાત કરી તમે કહ્યું ને કે બધી વાત કરી વાંચવાનું કોઈ વાંચે જ નહીં. રાઈટ. એટલે આજનો દિવસ સારો બહુ જોઈએ. થેન્ક યુ વેરી મચ. પણ આનંદ થયો કે આપણે ઓછા છે પણ તે મોટે ભાગના છે તે સારા હીરા તો ઓછી સંખ્યામાં જ હોય. ઓછી સંખ્યામાં જ હોય. વધારે હોય તો કૌરવ જ થઈ જાય. લેબ મેચ થઈ જાય. લેબ ગ્રોન હીરા નથી. એટલે પણ મારો તો એક પ્રશ્ન આ બધા કે સૌથી પહેલા જ્યારે માનવ જન્મ્યો ત્યારે કોઈ ધર્મ હતો ખરો? નહીં. કેવી રીતે હોય? હું એ જ કહું છું કે તમે ડોક્ટર થયા, નૈસર્ગિક તમને ડોક્ટર ભણાવ્યા, તે કોઈ ડોક્ટરે ભણાવ્યા, પણ એ પહેલો ડોક્ટર બન્યો તે પહેલા કોણ ડોક્ટર હતું? એના જેવી વાત છે કે એ માણસ જન્મ્યો ત્યારે કયો ધર્મ હતો? ના, એ તો હું તમને સમજાવું. શરૂઆતમાં નૈસર્ગિક ધર્મ થયો. હું એ તો કહું છું, એટલે એ માણસનો ધર્મ, અને માણસનો. અમને પછી આપણે બધાના નામ પાડ્યા. પણ આપણી ત્યાં આ જળાસંઘ છે કે કંસ છે એ બધા એ નૈસર્ગિક ધર્મ. આદિવાસી. અને આદિવાસી એટલે એટલે એવાની જંગલી નહીં, ઓરિજિનલ એ જગ્યાના કોઈ ભગવાન આદિમ હા, એટલે એબોરિજિનલ. અને એ લોકો એમ જ માનતા હતા કે નૈસર્ગિક ભગવાન. બસ નિસર્ગ. આર્યોનો નહીં ગયું. પણ આપણા તમે આજુ ઋગ્વેદમાં એક પણ ભગવાનનું નામ નથી. ઋગ્વેદમાં માત્ર ને માત્ર કુદરતની જ ઉપાસના છે, કોઈ ભગવાનનું નામ જ નથી. હવે એક પુસ્તક મેં લખ્યું છે, લગભગ 300 પાનાની બુક છે. તેમાં એક બનાવટી he can read some of the past and something like that. બરાબર. અને તે જ્યોતિષ પ્રકાર. તે ગુરુ બની જાય છે. અને પેલા ઇન્ડિયન વખતમાં પેલા પરમાનંદજી પછી પાછળથી એને બરાબર છે. તે આખી બુક લખી છે. 8મી નથી ગઈ રાત. અચ્છા, 8મી નથી ગઈ રાત. અચ્છા, 8મી નથી ગઈ રાત. લાસ્ટ નાઇટ હેઝ નેવર વેનિશ્ડ. એટલે લગભગ 300 વાળાની નવલકથા. ચાલો, એમાં છે તે એમ નથી લાવ્યો, મને આપજો. એમાં અન્ન વિતરણ યોજના પણ મૂકેલી છે કે એની ઇફેક્ટ શું થાય, લોકોને મફતમાં ખાવાનું ખલાસ થઈ જવાનું બધું ખલાસ થઈ જવાનું. એટલે કામ કરતા જ અટકી જશે. જે કામ કરતા ન પડે કામ કરતા જ અટકી જશે લોકો. ચાલો, તમે છેલ્લે આભાર માની લો. ના વર્ષો તમારે મને આટલા બિઝી તમારો
દિનચર્યામાં સાંજનો સમય મારા માટે ના ફાળવ્યો. ના ના એવું નથી અને અને અમને બહુ એ વાતમાં બહુ અમારું ગૌરવ છે. આપ અમારું ગૌરવ છો. તમે અહીંયા આવ્યા, સ્વીકાર્યું, એ અમારા માટે ગૌરવની વાત છે. હવે આટલા વર્ષ રાહ જોઈ છે આ હવે સમય વિચાર બીજી વાત કરજો કે આ મને સાહિત્યમાં નથી રસ, પણ મને માત્ર નથી રસ, મને ઇકોનોમિક્સમાં રસ, સ્ટેટિસ્ટિક્સમાં રસ, મીડ મેરિડિયન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, બેલ કર્વ, બરાબર. ઇકોનોમિક્સમાં પણ ઇકોનોમિક્સ હાઉસ શાસ્ત્ર, ઘરનું શાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. પણ એનીવે તેમાં પ્રાઇસ, ક્વોલિટી, આ બધામાં એટલે ઇકોનોમિક્સ ઓલ્સો આઈ એમ અ ગુડ સ્ટુડન્ટ ઓફ ઇટ. અરે વાહ. મને આઈ એમ ઓલ્સો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એન્ડ મેનેજિયલ મયંકભાઈ એકાઉન્ટિંગ. લાસ્ટ 5 મિનિટ્સ આવી જાઓ ને. ચાલો બસ એટલે ભદ્રેશભાઈ લાસ્ટ 5 મિનિટ્સ પ્લીઝ આવો. ભદ્રેશ 5 મિનિટ છેલ્લી. મને પણ આજની સભા ઘણી સમૃદ્ધ રહી વૈચારિક ના કારણે મને ખબર છે ને અમે જો તમારે ઘેર ચાલો સર મને 2 મિનિટ મળો. આપણે ચાલો હવે આપણે અરવિંદભાઈ એક મિનિટ અરવિંદભાઈ ને અહીંયા આવી જાવ તો આવી જાઓ. તમારે બોલવાના બાકી હોય તો રહેવા દો. એટલે તમે એવું કીધું ને કે હવે હું સમાપત કરું છું હા, એટલે હવે એમને પૂછીને પુસ્તકો લેવા ગયો. આ ભાવો વચ્ચે આવો. મને પેલી જાહેરાત યાદ આવે છે હા, બોલો. કે જે જાહેરાતમાં એવું કહે છે કે અમે મીઠું પણ બનાવીએ છીએ, અમે અનેક વસ્તુઓના સર્જન કરીએ છીએ, અને છેલ્લે આવે કે વી ઓલ્સો મેક સ્ટીલ. That is Tata. અનેક વસ્તુઓ અમે બનાવીએ છીએ, પણ મૂળ ધંધો અમારો જે છે તે સ્ટીલ બનાવવાનો. ડૉક્ટર અરવિંદભાઈની વાત એમની સાંભળી ત્યારે એમના જે વરાઇડ ઇન્ટરેસ્ટ અને જે રીતે ઊંડાણપૂર્વક વિષયનો અભ્યાસ કરવાનો અને એમાં પોતાનો ઓપિનિયન જોડીને પુસ્તક રૂપે, અને તે એવી રીતે કે જે આ પુસ્તક વાંચે તેને એનાથી લાભ થાય. પણ હું એક વસ્તુ નરેશ માનું છું કે એમણે જે રીતે આપણા સનાતન ધર્મના પુસ્તક માટે લખ્યું છે એવા અન્ય કોઈ પણ ધર્મના પુસ્તકો માટે કોઈ પણ લખે તો એ જીવતો નહીં રહે. એની હું ગેરંટી આપું છું. એની હું ગેરંટી આપું છું સાહેબ. ઇસ્લામમાં ખરું. હું આ બધા ધર્મોની વાત કરું છું. ઇસ્લામ તો પહેલો નંબર. ઇસ્લામ તો એ પહેલો નંબર. ક્રિશ્ચિયાનિટીમાં લોકો લખે છે. હું જરા એક વાત કરું. હા ઈ આવો આવો. સુરેશભાઈ, આવો આવો. ત્યાંથી નહીં, ખુરશીઓ છે અહીંયા આવો. અરે આવતો રે. તમે એવું કહ્યું, વાત બિલકુલ સાચી છે કે એક બાજુ સાહિત્ય સર્જન, એક બાજુ આરોગ્ય સર્જન, આરોગ્યકીય વાતોનું સર્જન, તો બીજી બાજુ ઘણી બધી વસ્તુઓ. પણ સિંહાસન એમને ત્યાં એક છે. યસ. એ બધી ખુરશીઓમાં સિંહાસન. એક સિંહાસન છે. બરાબર છે. આ બધું કરી શકાય છે, પણ આ બધું કર્યા પછી ને આ બધું કરતાની સાથે સાથે આટલું બધું વૈભવ અને ધનનું સર્જન કરવું, અને એ ધનને સમાજને માટે સાચા અર્થમાં અને સારા કાર્યો માટે વાપરવું. બહુ બધા પાસે ધન છે, પુષ્કળ લોકોએ ભેગું કર્યું છે. આ બોલનાર સહિત બોલનાર સહિત. પણ એનું નામ અરવિંદ એટલે તો છે, પોતે કઈ રાખતો જ નથી. પણ એટલું મોટું દિલ હોવું, વિશાળ દિલ હોવું કે જે આ વસ્તુઓને ખુલ્લા દિલે આપી શકે, એ મેં જોયું છે આજે. એ મેં જોયું છે. હું એ જ વાત કરવા માંગુ છું. આના પછી જરા હું છેલ્લેથી જઈશ. આજે 2 કલાક રહ્યો એમની સાથે. આગળ SVNIT ના ફંક્શનમાં એમની બાજુમાં ખુરશીમાં સ્ટેજ પર, અને ત્યાર પછી સાથે લંચ લીધું અમે. એ દરમિયાન મને જાણવા મળ્યું કે આ બધી બહુ ખુરશીઓમાં એક જબરજસ્ત મોટું સિંહાસન છે, અને તે ખુલ્લા દિલનું, વિશાળ દિલનું, ઉદાર દિલનું એ મોટું સિંહાસન છે. અને એમણે કેટલી સંસ્થાઓને દાન આપ્યું છે, કેટલા સારો કાર્ય કર્યા છે. ખાલી એના પર જ માત્ર જુદું પુસ્તક લખી શકાય, એના પર જ તદ્દન જુદું પુસ્તક લખી શકાય. તમારે જ લખવું પડે. અને છેલ્લેથી વાત કરું 1 જ સેકન્ડ સાહેબ, છેલ્લેથી વાત કરું તો લગભગ 25 કરોડ રૂપિયાનું માતબર દાન એમને અમારા ક્લાસરૂમ કોમ્પ્લેક્સ SVNIT
હું SUNIT એલમની સાથે જોડાયેલો છું, એનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું. એ એલમની એસોસિએશનના ક્લાસરૂમ કોમ્પ્લેક્સનું, કે જેમાં ઓછામાં ઓછા 25-50 જેટલા ઓડિટોરિયમ્સ ને બધું આવશે, એ કેવું બિલ્ડિંગ હશે જ્યારે 25 કરોડનું? કારણ કે જમીનનો પૈસો તો ગણવાનો નથી, એ તો SUNIT ના એમાં છે. ખાલી બાંધકામનો ખર્ચો આટલો આવશે, એ બિલ્ડિંગ કેવું બનશે? તમે મારી સાથે જોવા આવજો એક વર્ષ પછી. એ ઉપરાંત આજે બધી જે ખબર પડી તે પ્રમાણે કે એમણે આ જે આપણી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ બિપિનભાઈ દેસાઈની છે, કે જે વાંકાવાલા હોસ્પિટલ તરીકે આપણે ઓળખીએ છીએ ઘણા વર્ષોથી, એ એમના પ્રેરણાદાયી સંબંધી અને વેવાઈ કયું કદાચ કહો મને, વેવાઈ છે એમના. એટલે નેચરલી એમનો હાથ, એમની પ્રેરણા, અથવા તો ભલે કોઈએ એકબીજા પરથી પ્રેરણા લીધી હોય પણ એ એની સાથે સંકળાયેલા છે. હા, ભરત કેન્સર તો તમે જોઈ છે ને. ભરત કેન્સર પણ ભરતભાઈ જે છે એ મારા પણ ફ્રેન્ડના ભાઈ હતા મોટા, એટલે એ દ્રશ્ય મિત્ર હતા, એટલે મને ખબર હતી. એમાં પણ એમની પ્રેરણા છે. પછી ખાટીવાલા સ્કૂલ, PR ખાટીવાલા સ્કૂલ, એ વિચાર કદાચ એમનો હતો, શરૂઆત એમને કરી હતી. ખાટીવાલાએ પછી કહ્યું કે અથવા વધારે દાન આપીને, અથવા સાથે મિત્રો છે પાછા એ બંને, એટલે કોઈને એવી એ નથી કે તું કર કે હું કર. એટલે ખાટીવાલાના નામ એને મળ્યું, એને પણ એમને જે મળ્યું તે ઇંગ્લિશ મીડિયમનું નામ લીધું, અને હવે ગુજરાતી મીડિયમ બંધ થઈ ગયું. ત્યાર પછી એમને મને કહ્યું કે એમને તો વાત કરી જ કે નવસારીની પેલી 2 સ્કૂલો કે જે એમની પોતાની સ્કૂલો હતી તે, આ ઉપરાંત પણ એમને મને, અત્યારે તો હવે હું બી ભૂલી ગયો કે આનું લાંબુ લિસ્ટ બનાવવું પડે કે એમને કેટલું મોટું કામ કર્યું છે. એમને એમના મિત્રો પાછા. કર્ણ કોણ હતો તો પછી? કર્ણ કોણ હતો? બરોડા મેડિકલ કોલેજ. પછી હવે તો સાહેબ હું ભૂલી ગયો. એટલે તો કર્ણ કોણ હતો તો પછી ત્રીજી વાત કે અમારી જે એક અહીંયા ગાડી આપણી આજે પેલું તક્ષશિલા કે શું કહેવાય, તનિષ્ક જ્વેલરી શોરૂમ છે, એની સામે શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે. એમાં હું એનો ફાઉન્ડર, ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ છું એ એસોસિએશનનો, એલમની એસોસિએશનનો. તેમાં 35 કરોડનું દાન આપનાર એમના ખાસ મિત્ર, અરે 35 નહીં 18 કરોડનું દાન આપનાર એમના ખાસ મિત્ર. મને નવાઈ એ વાતની લાગી કે ક્યાં મને ઓળખે ડોક્ટર જસવંતભાઈ મોદી, અને જસવંતભાઈ મોદીના એ ખાસ મિત્ર, એકબીજાની પ્રેરણા કોણ કોણી લેતું હશે એ હજુ ત્યાર પછી હજુ આગળ સાંભળો. જસવંતભાઈ મોદી પછી આગળ ચાલો. પેલું શ્રી મહાવીર જૈન વિદ્યાલય કન્યા છાત્રાલય કે જેની 168 સીટ છે, 5 સ્ટાર હોટલ જેવી. આજે મેં આખી દેખાડી, 5 સ્ટાર હોટલ જેવી એ આખી એ છે કન્યા છાત્રાલય. તમને બધાને જેને જોયું હોય તેને ખાસ આમંત્રણ છે, મને ખાસ જણાવજો. ત્યાર પછી બીજી હોસ્ટેલ બને છે, બોયઝ હોસ્ટેલ, અમારી શ્રી મહાવીર જૈન વિદ્યાલય બોયઝ હોસ્ટેલ. એ પણ લગભગ 150ની કેપેસિટી, એ પણ લગભગ 30-31 કરોડનું. એના પણ ડોનર 16 કરોડના એમના ખાસ મિત્ર એ સુધીરભાઈ, ડોક્ટર સુધીરભાઈ અને દક્ષાબેન. એ આ બધા તાણાવાણા આજે મળી ગયા. એટલે એવો ખાલી દાન પોતે આપે છે, દાનની પ્રેરણા આપે છે, દાનવીર મિત્રો સાથે એમને રાખે છે, અને કઈ ગજબના. આજે એમનું પાછું એક બીજું પહેલું જો કે મને એમને ત્યાં કહ્યું તું એમને, પણ આટલી બધી ને આટલી ઊંડાઈથી એ મને સમય કાઢીને કરે છે. ઇટ્સ સમથિંગ. અમારા ફેમિલીના બધા ભાઈઓના છોકરાઓને આ ભવ્ય મોટા કર્યા, 15 છોકરાને ડોક્ટર બનાવ્યા, 15 ડોક્ટરો છે. એ જોયા સિટાડેલ જેવા બિલ્ડિંગો, એન્ડ હી વોઝ વેરી હેપી. અને હવે વારંવાર આવવાનું કહ્યું છે. આપણી સંસ્થાને પણ ક્યારેક એમનો બધો લાભ મળે. એટલે આપણે શીખેને તો જોઈ ને તરતથી બાજુ શીખે તો જોઈ ને અમે પણ એકવાર માતા લક્ષ્મીની એમના પર કૃપા છે, પણ એનાથી આગળ
ભેગું થવું વસ્તુ એક વાત છે, પોતાની કુનેહથી ભેગું કરવું, પણ પરિવાર સાથે રાખવું, સમાજને સાથે રાખવું અને બધાના ઉત્થાનને માટે જે કંઈ એ એક અલગ અર્થના શ્રી કૃષ્ણ પોતે છે. અને આપણે પ્રાર્થના કરીએ કે એમની આ ફિલાન્થ્રોફી, એમનું જે જ્ઞાન છે તે એ વધારે ને વધારે લોકો સુધી સતત પહોંચતું રહે. એના આજે- પૈસા કરતા એમણે જે લખ્યું છે ને તે જી. વધારે પહોંચવાની છે. વધારે પહોંચે. આ મારા મનમાં આ વાત આપણે વધારે જ્યારે નર્મદ સાહિત્ય સભાના point of view તારે થી point of view થી આ વિચારીએ હું એમ કે કહીશ, પૈસાથી વધારે આ છીએ. મધેશભાઈ, you had your time. હા. થેન્ક યુ. આ નર્મદ ચંદ્રક નિમિત્તે મને એવું થાય છે કે આપણે સુરતમાં આવા કોઈક અરવિંદભાઈ છે આ શોધાયા છે, મને એવું લાગે છે કે આપણે આના વડે આપણે શોધી શક્યા, બરાબર છે. અને આપણે પામી આ શક્યા. નિમિત્ત બની શકે. હા, નિમિત્ત નિમિત્ત બની બની શક્યા. એટલે So we are સૌથી પહેલા તો તમે નર્મદ કોશ વાંચ્યો છે? નર્મદ બહુ સારો નર્મદ છે. કોશ. નર્મદ નર્મકોશ. નર્મદ મારી પાસે છે, એક્સલન્ટ લેખો. આપણા ત્રણ નન્ના હતા, રાઈટ? હા નંદશંકર So we are really thankful to Dr. Arvind Bhai. We are thankful to મોપા દવે પરિવાર કે જે લોકોએ આપણને આ દિશામાં, અને મને કપિલ દેવની વાત પરથી એ વાત બરાબર સમજાઈ કે ધર્મ પુસ્તકો, ધર્મ ગ્રંથો એ પોતાની જગ્યાએ એમણે પોતે કહ્યું કે તમે સમકાલીન એ સમયમાં જઈને જુઓ જ્યારે એના સર્જન થયેલા, એ કુરાન હોય કે મહાભારત, પણ એ સમયમાંથી એના જે રીઇન્ટરપ્રિટ કરવા, અત્યારના સમયમાંથી એમાંથી શું લેવા જેવું છે એની ટીકાઓ પણ કરવાની તૈયારી રાખવી, આ જે છે તો એક જાતની સ્વતંત્રતા છે. અને આવી સ્વતંત્રતા બધા લોકોમાં નથી હોતી. સામાન્ય બધા રીતે ધર્મોમાં નથી. બધા ધર્મોમાં નથી. બધા ધર્મો. ને પણ આ મેચ્યોરિટી આવશે ને જી, તો ઇસ્લામ ધર્મ પણ આવશે. ઇસ્લામ ઇઝ અ ચાઇલ્ડ. રાઈટ. કારણ કે 1400 જ વર્ષ થયા છે ને આપણે 5000 વર્ષથી છે. હોપ ફોર ધ બેસ્ટ કે આવનારો સમય, પણ આ પ્રકારનું કાર્ય આપણી સાથેના એક ડૉક્ટર કરી રહ્યા છે એ પણ એનું એક વિશેષ મહત્ત્વ છે કે જેથી રીઇન્ટરપ્રિટેશન થતું જાય. સમય જેમ જેમ આગળ જતો જાય તેમ તેમ સમયની સાથે સાથે ધર્મ, આપણી ધારણાઓ, આપણો ભ્રમ, એમણે ત્યાં મિથની બધી સરસ વાતો કરી. એટલે આવા વિષયો પર અને સતત પેલું કેલિડોસ્કોપની માફક એમનું સ્પેક્ટ્રમ બદલાતું જાય અને તેમાં પણ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને આટલું કરતા જાય એ બહુ મોટી વાત છે. અમારો તો આ એક નિમિત્ત છે, બકુલભાઈ કહ્યું તેમ, કે જેથી આપણે સૌ ભેગા થયા. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને વધુને વધુ શક્તિ આપે. 80 વર્ષની ઉંમર તો બિલકુલ જણાતી જ નથી. અને રોબોટિક રોજના 17,000 ચાલે છે, walking કરે છે. daily. 2 કલાક સવારે, રોજ સાંજે. સવારના 2 કલાકના 17,000 સ્ટેપ ચાલવા. Really thankful. આપ સૌ મિત્રો પણ આવ્યા. લખવા જ મળે. ભારતીબેન આપણી સાથે આવ્યા, સર આવ્યા, અરવિંદભાઈના બ્રધર આવ્યા, એમણે પણ કરી કેવી સરસ ગુજરાતી વાર્તાઓ લખી છે. ભાભીજી આવ્યા આપણી સાથે. So we are really thankful to you.